ऑल राइट फाइन चलिए स्टैंडर्ड 12 ધોરણ 12 યુનિટ નંબર 6 રિપ્રોડક્શન અથવા તો પ્રજનન. સો યુનિટ નંબર 6 ધોરણ 12 માંનું જે પહેલા 1, 2 અને 3 નંબરના ચેપ્ટર છે, જેમાંથી પહેલું ચેપ્ટર છે બોટનીનું જ, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ, એટલે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. ચેપ્ટર નંબર 2 અને 3 આ બંને હ્યુમન રિપ્રોડક્શનના છે, માનવ પ્રજનન તંત્રના છે, જે ઝૂલોજીના પાર્ટમાં આવશે. બરાબર છે. એટલે તમારે સેન્ટરમાંથી ચેપ્ટર નંબર 2 અને 3 શરૂ થશે. જ્યારે શરૂ થશે, અમુકમાં સેન્ટરમાં શરૂ કદાચ થઈ ગયું હશે, અમુકની અંદર હવે થશે, તો આ રીતે શરૂ થશે. અને હું ઓનલાઈનમાં અત્યારે ચેપ્ટર નંબર 1 જે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન છે, આ ચેપ્ટરથી શરૂઆત करूँ छू. चैप्टर नंबर 1 धोरण 12 અને आपका समय शुरू होता है अब. बराबर છે. ऑल राइट. સૌથી પહેલા તો ઇમ્પોર્ટન્સ. બરાબર છે. તો જેમ મેં કીધું એમ કે ધોરણ 11 ધોરણ 12 બંનેમાંથી 50-50% પૂછાતું હોય છે, પણ એવરેજ 12મા ધોરણમાંથી તમારે 55% પૂછાય છે નીટની અંદર. એટલે ટોટલ 13 ચેપ્ટર છે, એમાંથી 55% તમે હિસાબ મારશો એટલે એવરેજ 5 થી 6 ક્વેશ્ચન એક ચેપ્ટરમાંથી આવવા જોઈએ. એટલે મિનિમમ 5 ક્વેશ્ચન આવશે પર ચેપ્ટર, કોઈ પણ ચેપ્ટરમાંથી, એવી એક્સપેક્ટેશન રાખી અને તમારે ધોરણ 12ના જે આ ચેપ્ટર્સ છે એને સમજવાના છે અને યાદ રાખવાના છે, એટલા માટે કે 11માનું પછી તમને પછીથી રિવિઝન કરવાનો સમય મળશે પાછો. પણ 12મામાં પાછો રિવિઝન કરવાનો સમય એટલા માટે નહીં મળે કે બોર્ડે આવી જશે, ગુજકેટે આવી જશે અને નીટે આવી જશે. બેય સાથે રિવાઇઝ નહીં કરી શકો, કોઈ એક પાર્ટ જ રિવાઇઝ કરી શકશો એટ ધી લાસ્ટ. એટલે હવે આ ફાઇનલ જ છે, એ રીતના તમારે ધ્યાનમાં લઈ અને ગણતરી કરવાની છે. એટલે વન શોટ તમે ભણી લ્યો એ પ્રમાણે તમારે ધ્યાન આપી અને ભણવું પડે. એટલે બોર્ડમાં પણ આ આવવાનું જ છે, ગુજકેટમાં પણ આવવાનું છે અને નીટમાં પણ આવવાનું છે. 3 એક્ઝામમાં આવવાનો સિલેબસ છે એ આજથી શરૂ થાય છે, બોર્ડ બાયોલોજીનો ખાસ કરીને. બરાબર છે. તો બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, ગુજકેટ માટે ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. 3 માટે ઇમ્પોર્ટન્ટ છે એવા ટોપિક્સ ધોરણ 12ના છે, અને એનું આ પહેલું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો સૌથી પહેલી આપણે શરૂઆત કરીએ, સપુષ્પી વનસ્પતિ એટલે શું. બરાબર છે. અહીંયાથી શરૂઆત કરીએ તો જે વનસ્પતિમાં પુષ્પ છે, જેમાં પુષ્પનું સર્જન થાય છે, એને સપુષ્પી વનસ્પતિ કહેવાય. બરાબર છે. સપુષ્પી વનસ્પતિના જે વનસ્પતિનું વર્ગીકરણ છે, આઇકલર નામના વૈજ્ઞાનિકે આપેલું, એ આઇકલરના વૈજ્ઞાનિકના જે આખા ધારાધોરણ છે એ મુજબ 2 પ્રકારની વનસ્પતિને એને સપુષ્પી વનસ્પતિમાં સમાવિષ્ટ કરેલી છે. એક છે અનાવૃત બીજધારી અને એક છે આવૃત બીજધારી. બરાબર છે. તો આઇકલરનું જે આખું વર્ગીકરણ છે એમાં અપુષ્પી વનસ્પતિ જે છે એમાં પહેલું છે લીલ એટલે કે એકાંગી, બીજું છે દ્વિઅંગી અને ત્રીજું છે ત્રિઅંગી. જ્યારે સપુષ્પીની વાત કરશું તો સપુષ્પીમાં પહેલું છે અનાવૃત બીજધારી, અને બીજું છે આવૃત બીજધારી. તો હવે અહીંયા સપુષ્પી વનસ્પતિમાં જે પુષ્પનું નિર્માણ કરે છે એ 2 સમૂહને સમાવવામાં આવ્યા છે મૂળભૂત રીતે સપુષ્પી વનસ્પતિમાં, જેની એક મર્યાદાને આપણે યાદ રાખવી પડે. બરાબર છે. હવે એ મર્યાદા કઈ? તો અનાવૃત બીજધારીના જે પુષ્પ છે એ વિઝિબલ નથી, તમે એને જોઈ શકો એવા નથી. બરાબર છે. એનું જે સ્વરૂપ છે ઓળખી શકાય કે આ પુષ્પ એવું સ્પેશિયલ વિશિષ્ટ સ્વરૂપ નથી એનું.
બરાબર છે. એટલે સાચી સપુષ્પી વનસ્પતિ એક જ છે આપણા માટે અત્યારે, અને એ છે આવૃત બીજધારી. તો અહીંયા જે પુષ્પ છે એ વિશિષ્ટ છે, બરાબર છે, આકર્ષક છે, એટલે તમે જે પુષ્પને ઓળખો છો એ પુષ્પ અહીંયા છે. તો અનાવૃત બીજધારીને પણ અહીંયા આપણે કન્સિડર નથી કરતા, કારણ કે એના પુષ્પો છે ને એકદમ નાના કદના હોય છે. એની કોઈ એવી વિશેષતા નથી કે સરસ મજાના રંગ હોય આકર્ષક, સરસ મજાની સુગંધ હોય, એની ફરતે કીટકો આકર્ષાતા હોય એના તરફ, એવી કોઈ લાક્ષણિકતાઓ અનાવૃત બીજધારીના પુષ્પમાં નથી. એટલે નોન ટેકનિકલી આપણે જ્યારે અત્યારે સપુષ્પી વનસ્પતિની વાત કરીએ છીએ, હું પહેલેથી કહેતો આવું છું, ચેપ્ટર નંબર 2 જ્યારે વાત કરી હતી ત્યારથી લઈ રિવિઝનમાં ચેપ્ટર નંબર 3 લીધું હતું ત્યારે પણ આ વાતની વાત કરી હતી, અને અત્યારે પણ કરું છું કે આપણા માટે સપુષ્પી વનસ્પતિ એટલે આવૃત બીજધારી વનસ્પતિ, કારણ કે આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પ જે છે એ સ્પષ્ટ છે, આકર્ષક રંગ ધરાવે છે, આકર્ષક સુગંધ ધરાવે છે, વિશિષ્ટ પ્રકારના વાહકો ધરાવે છે, અને લિંગી પ્રજનનનું વિશેષ રૂપાંતરિત સ્વરૂપ છે. એ પુષ્પ ખાલી આવૃત બીજધારીના છે. એટલે આપણે જે પણ અત્યારે સપુષ્પી વનસ્પતિઓની ચર્ચા કરીએ છીએ એ આવૃત બીજધારીના સંદર્ભે કરીએ છીએ. થમ્સઅપ જોઈએ છે મારે. ઓલરાઈટ, હવે ચેપ્ટર નંબર 3 ની અંદર તમને આવૃત બીજધારીના સામાન્ય લક્ષણો સમજાવેલા છે. આવૃત બીજધારી વનસ્પતિઓના સામાન્ય લક્ષણો સમજાવેલા છે, બરાબર છે. પુષ્પનું આ સામાન્ય લક્ષણ છે, એટલે આને ધ્યાનમાં લઈને કોઈ જવાબ નથી આપવાના. મારો પ્રશ્ન તમારા ચેપ્ટર નંબર 3 નો છે, અહીંયા પાછળ જે આપેલું છે એનો નથી, બરાબર છે. એટલે મારો પ્રશ્ન અથવા તો મારી અત્યારની ચર્ચા છે એ આવૃત બીજધારીની છે. તો આવૃત બીજધારીની મુખ્ય લાક્ષણિકતાઓ કોને કોને યાદ છે? હેન્ડ રેઝ કરો જોઈએ. આવૃત બીજધારી વનસ્પતિ એટલે શું? ઓકે, લક્ષણ નંબર 1 જે છે, એક પછી ઘણા બધા લક્ષણો છે. પહેલું લક્ષણ મોડાસા સેન્ટર જવાબ આપશે. પહેલું લક્ષણ આવૃત બીજધારીનું. સોરી, ઓકે, બીજ જે છે એની ફરતે ફળની સંરચના બને. રાજકોટ ગુરુકુળ લક્ષણ નંબર 2 ની વાત કરશે. સોરી, સુવિકસિત પુષ્પ ધરાવે. ઓકે, સુવિકસિત પુષ્પ ધરાવે. ઓકે, લક્ષણ નંબર 3 તરસાલી બરોડા. 2,50,000 ઓકે, ઘણી બધી વધારે જાતિઓ જોવા મળે છે. સૌથી વધારે પ્રભાવી સમૂહ છે વનસ્પતિઓનું. જુનાગઢ સેન્ટર નેક્સ્ટ લક્ષણ. તે બે ભાગ ધરાવે, દ્વિદળી ને એકદળી. ગુડ, એકદળી અને દ્વિદળી બે પ્રકારો ધરાવે છે. અમદાવાદ સેન્ટર નેક્સ્ટ. ખોરાક પૂરો પાડે, ચારો આપે, ઈંધણ, ઔષધિ, અન્ય અગત્ય ચીજો. યસ, આપણને આર્થિક રીતે ઘણી બધી રીતે મહત્વનો જે ખોરાક છે, લીલો ઘાસચારો છે, સુશોભન માટેના પુષ્પ છે વગેરે એમાંથી પ્રાપ્ત થાય છે. જામનગર સેન્ટર. એ કદમાં ખૂબ વિવિધતા ધરાવે છે, ખૂબ ઊંચા પણ હોઈ શકે અને સૂક્ષ્મદર્શી પણ હોઈ શકે. ઓકે, કદમાં ઘણી બધી વિવિધતા દર્શાવે છે, ખૂબ સૂક્ષ્મ, સૌથી નાનામાં નાનો છોડ. નામ? વિશ્વનો સૌથી નાનામાં નાનો છોડ. હા, જામનગર જ કન્ટિન્યુ. ઉલ્ફિયા એ આવૃત બીજધારી વનસ્પતિ છે, બરાબર છે, અને ઊંચા વૃક્ષો પણ છે. તો કદમાં ખૂબ મોટી વિવિધતા છે. તરસાલી બરોડા. તે ઋતુગત જીવનચક્ર ધરાવે છે. કેવું? ઋતુગત જીવનચક્ર ધરાવે છે. ઓકે, રાજકોટ છે કઈ નવા જૂની? હેન્ડરેઝ હતો પછી ક્યાંક ગાયબ થઈ ગયા બધા. જલવાહિની ધરાવે. જલવાહિની ધરાવે. ઓકે,
ગુડ. સો ઘણા બધા લક્ષણો ને આપણે યાદ રાખીએ આવૃત બીજધારી ના. તો મુખ્ય લક્ષણ આવૃત એટલે આવરણ, બીજધારી એટલે બીજ, બીજની ફરતે આવરણ હોય વિશેષ પ્રકારનું. બરાબર છે. એ વિશેષ પ્રકારનું આવરણ એટલે ફળ, જે પહેલું જ લક્ષણ આપણા ધ્યાનમાં આવ્યું હતું. તો બીજની ફરતે રક્ષણાત્મક આવરણ આવેલું હોય અને એ જે સંરચના છે એને આપણે ફળ કહીએ છીએ. તો એ વિશેષ આ સંરચના આવૃત બીજધારીની છે. અને આવૃત બીજધારીનું બીજું મુખ્ય લક્ષણ કે એમાં સરસ દર્શનીય, દર્શનીય એટલે સરળતાથી દેખાઈ શકે એવા પુષ્પ છે. બરાબર છે. એ પુષ્પ બને છે, હોતા નથી. વનસ્પતિનો જ્યારે ઉદ્ભવ થાય, બીજમાંથી બીજાંકુરણ થાય, બાળ વનસ્પતિ બને. બાળ વનસ્પતિ અમુક ચોક્કસ સમય સુધી વૃદ્ધિ પામે. બરાબર છે. જે વૃદ્ધિને આપણે કહીએ છીએ પ્રાથમિક વૃદ્ધિ. તો પ્રાથમિક વૃદ્ધિ પૂરી થયા પછી આગળનો જે વિકાસ છે એ વિકાસ દરમિયાન અમુક જે ડાળીઓ છે, ડાળીઓ એટલે કે શાખાઓ, એમાં પર્ણના સ્થાને પુષ્પનું જે છે એ રૂપાંતરિત સ્વરૂપ બને. એટલે જે શાખા પર્ણની શાખા હતી એ હવે પુષ્પની શાખા બનશે. જ્યાં પર્ણ વિન્યાસ બનવો જોઈએ ત્યાં હવે પુષ્પ વિન્યાસ બને. બરાબર છે. તો આના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો હોઈ શકે તમારા મતે? સૌથી અગત્યનો પુષ્પ સર્જન પ્રેરે એવો મુખ્ય PGR કયો છે? સુરત, ડાભોલી. ઇથિલિન. રાજકોટ ગુરુકુલ. ઓક્ઝિન. ઓક્ઝિન. રાઈટ. સો ઓક્ઝિન જે છે એની મૂળ જવાબદારી, મુખ્ય જવાબદારી છે મૂળ સર્જન અને પુષ્પ સર્જન. તમે લખેલું હશે, એક વખત ફરીથી વાંચજો. ચેપ્ટર નંબર 13 ની વાત છે. તો પુષ્પના રૂપાંતરણની જવાબદારી ઓક્ઝિનની છે. રાઈટ. ઓકે. પુષ્પ વિશેની જે પ્રાથમિક માહિતી અત્યારે આપણે જે ભણશું એ ઓલરેડી આપણે ભણેલી હશે. ક્યારે ભણેલી હશે? ચેપ્ટર નંબર 5 ની અંદર. એટલે એ રિવાઇઝ થશે અત્યારે. બરાબર છે. તો સામાન્ય જે લક્ષણો છે એની વાત કરીએ તો દરેક સપુષ્પી એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ મૂળભૂત રીતે લિંગી પ્રજનન દર્શાવે છે. હું ફરીથી એક સ્લાઇડ પાછળ જાઉં તો અહીંયા સપુષ્પી વનસ્પતિ લિંગી પ્રજનન અને અપુષ્પી વનસ્પતિની મુખ્ય પ્રજનન પદ્ધતિ છે અલિંગી પ્રજનન. બરાબર છે. એટલે આ રીતે પણ આ જે વર્ગીકરણ છે એને તમારે યાદ રાખવાનું છે, મગજમાં ગોઠવવાનું છે. મૂળભૂત પ્રક્રિયા અલિંગી, મૂળભૂત પ્રક્રિયા લિંગી. બરાબર છે. તો આ રીતે પણ તમારે એને મગજમાં ગોઠવીને રાખવું પડશે. હે ને? ઓકે. રાઈટ. તો મોરબી સેન્ટર. આપણે 12મું ધોરણ ચાલુ કરી દીધું. બોલો, ખબર છે તમને? નથી ખબર? ખબર નથી ખબર તો એ હા કે ના તો પાડો છે. તો ખબર તો પડી. મેં તમને કીધું આ 12મું ધોરણ ચાલુ કરી દીધું એમ. રાઈટ. 12મા ધોરણની પહેલી સ્લાઇડ આ છે તમારી સામે છે. એટલે તમે કયો કે અમે નહોતા, જોઈન્ટ થયા ને રિવાઇઝ કરો, એ પહેલા જ હું કહી દઉં છું કે આ 12મા ધોરણની પહેલી સ્લાઇડ છે. બરાબર છે. મેં એવું કીધું કે ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે ઘણું બધું પુષ્પ વિશે ભણ્યા છીએ. એટલે અત્યારનું જે શરૂઆતનું કામ છે ને એ રિવાઇઝ થતું હશે ને એવું લાગશે એમ. અહીંયા સુધી બસ છેલ્લું મારું વાક્ય આવું હતું એમ. અને અહીંયા જે પહેલું વાક્ય છે એ મેં વાંચ્યું હજી એમ કે દરેક સપુષ્પી એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ છે એ લિંગી પ્રજનન કરે છે. મૂળભૂત રીતે મુખ્ય પ્રજનન પદ્ધતિ એની લિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનન એમાં થતું નથી. થાય ક્યારેક અમુક પ્રકારની વનસ્પતિમાં, તો એ વાનસ્પતિક પ્રસર્જન થશે.
બાકી આવૃત બીજધારીમાં બીજાણુઓ વડે અલિંગી પ્રજનન થતું નથી. બધાએ બહુ યાદ રાખવાનું આ સ્ટેટમેન્ટ છે. અનાવૃત બીજધારીમાં પણ નથી થતું અને આવૃત બીજધારીમાં પણ નથી થતું. જેમ પૃષ્ઠવંશીઓમાં એટલે કે મેરુદંડીઓમાં અલિંગી પ્રજનન ક્યારેય ન થાય, એમ સપુષ્પી વનસ્પતિમાં પણ અલિંગી પ્રજનન ક્યારેય ન થાય. આ ખાસ મુદ્દો બેય વનસ્પતિ અને પ્રાણીઓના સંદર્ભે યાદ રાખવાનો છે. બરાબર છે. પુષ્પ એ લિંગી પ્રજનન કરતું અવયવ છે. હવે શું કામ એમાં અલિંગી પ્રજનન નથી થતું? કારણ કે એના માટે એક વિશેષ પ્રણાલી છે. લિંગી પ્રજનનનું એક વિશેષ અવયવ પ્રાણીઓને પણ આપેલું છે મેરુદંડીઓમાં, અને વનસ્પતિઓને પણ આપેલું છે, જેનું નામ છે પુષ્પ. તો એને પુષ્પ આપેલું છે. પુષ્પનું કાર્ય જ લિંગી પ્રજનન કરવાનું છે. હવે એને અલિંગી પ્રજનનની જરૂરિયાત નથી. બરાબર છે. એટલે પહેલું વૈજ્ઞાનિક કારણ કે શું કામ એમાં અલિંગી પ્રજનન નથી, કારણ કે લિંગી પ્રજનનની એક વિશેષ પ્રકારની વ્યવસ્થા એનામાં ગોઠવેલી છે. એટલે એક વ્યવસ્થાને કાપી અને એકની વિશેષતા વધારી છે. બરાબર છે. એટલે એવું અનુકૂલન છે એનું. એટલે એ કોઈ દિવસ અલિંગી પ્રજનન કરતા નથી. આ ખાસ યાદ રાખવાનું રહેશે તમારે. ઓકે, હવે મેં જે સમજાવ્યું હતું એ પાછું આવ્યું કે મેં તમને શરૂઆતમાં એવું કીધું હતું કે વનસ્પતિ જ્યારે બીજાંકુરણ થાય, બીજાંકુરણ પછી જે પ્રાથમિક વૃદ્ધિ કરશે ત્યાં સુધી પુષ્પ એમાં જોવા મળતું નથી. દ્વિતીયક વૃદ્ધિની વ્યાખ્યા મેં જે તે સમયે સમજાવી હશે. કોને યાદ છે ભુજ સેન્ટરમાંથી? દ્વિતીયક વૃદ્ધિની વ્યાખ્યા ભુજ સેન્ટરમાંથી કોઈને યાદ છે બેટા? કોઈ પણ વનસ્પતિનું જાડાઈમાં વધારે થાય. ઓકે, વનસ્પતિનો ઘેરાવો અથવા તો ત્રિજ્યામાં વધારો થાય. બરાબર છે. એ દ્વિતીયક વૃદ્ધિ છે. ઓકે, પ્રાથમિક વર્ગમાં પેશી છે તે એક સમય સુધી વનસ્પતિની ઊંચાઈમાં વધારો કરશે, ત્યારબાદ વનસ્પતિની જાડાઈમાં વધારો દ્વિતીય વર્ગમાં પેશી કરશે. ઓકે, ગુડ ગુડ, રાઈટ, પરફેક્ટ છે. એમાં કંઈ ખોટું નથી. હવે એ સમયે મેં એક ઘટના કીધી હતી કે આમ જોવા જઈએ તો વનસ્પતિની જ્યારે વૃદ્ધિની શરૂઆત થાય તો વૃદ્ધિ સળંગ થાય જ્યાં સુધી વનસ્પતિ મૃત્યુ ન પામે ત્યાં સુધી. આપણી જેમ એને મોઢું તો છે નહીં કે એ બોલે કે હા હવે પ્રાથમિક વૃદ્ધિ પૂરી થાય છે ને આજથી મારી દ્વિતીયક વૃદ્ધિ ચાલુ, એવું બોલી તો શકે નહીં. તો આપણે કેમ નક્કી કરવું કે આ પ્રાથમિક વૃદ્ધિ આ પૂરી થઈ આ સમયે અને આ સમયથી એની દ્વિતીયક વૃદ્ધિ શરૂ થઈ, એવું આપણે કેમ નક્કી કરી શકીએ? ચાલો, કોને યાદ છે? મારે એ જોવું છે. આ આટલા બધા સેન્ટરના આટલા બધા સરસ મજાના વિદ્યાર્થીઓ છે. એ ભુજ એના મોરબી સેન્ટરમાંથી એન્ટ્રી થયો. ભાઈ બોલો બોલો. વનસ્પતિની છાલ. ઓકે, ધેટ ઇઝ ઓલ્સો ગુડ. ઓકે, બરોડા, તરસાલી. સર એમાં એવું હોય કે બીજાંકુરણથી લઈને જ્યાં સુધી પ્રાથમિક વૃદ્ધિ થાય ત્યાં સુધી પુષ્પ હાજર હોતું નથી, પણ જ્યારે પ્રાથમિક વૃદ્ધિ પૂરી થાય ને દ્વિતીય વૃદ્ધિ શરૂ થાય ત્યારે પુષ્પનું નિર્માણ થવાનું શરૂ થાય. એટલે આપણે કહી શકીએ કે પુષ્પનું નિર્માણ થાય છે. એક્ઝેક્ટલી પિનપોઈન્ટ રાઈટ આન્સર છે. પરફેક્ટલી રાઈટ આન્સર. જનરલી પ્રાથમિક વૃદ્ધિમાં પુષ્પ સર્જન થતું નથી. તો વનસ્પતિમાં જ્યારથી પહેલી વખત તમે પુષ્પ જોવો ને કે હા પુષ્પ ઉઈગા, ત્યારથી એની દ્વિતીયક વૃદ્ધિ શરૂ થઈ એવું તમારે જોવાનું છે, એવું તમારે યાદ રાખવાનું છે. તો પ્રથમ પુષ્પ સર્જન ત્યાંથી દ્વિતીયક વૃદ્ધિ શરૂ થાય, આવું યાદ રહેશે. કોને કોને રહેશે યાદ? હેન્ડ રાઇઝ કરો જોઈએ. બરાબર છે. ઓકે ઓકે, ગુડ, સરસ. તો એ સુકામ પુષ્પ પેલા નહોતું અને સુકામ પુષ્પ હવે બન્યું એની વાત છે. તો આપણે વાત કરી હતી ઓક્ઝિન નામના એક PGR ની, કે ઓક્ઝિનનું કામ છે પુષ્પ સર્જન પ્રેરવાનું. કોને યાદ છે? હમણાં જ વાત થઈ હતી આપણે. કોને કોને યાદ છે? હેન્ડ રાઇઝ કરો જોઈએ. તો જો અહીંયા એવી ચોખવટ નથી કરી ઓક્ઝિનની, પણ લખ્યું છે હું જુઓ, અંતઃસ્ત્રાવી અસર એવું લખ્યું છે. કેટલાક અંતઃસ્ત્રાવી અને રચનાત્મક ફેરફારો એના પ્રારંભથી પુષ્પીય પ્રવર્ધોનું વિભેદન થાય અને આગળનો વિકાસ થાય.
ટૂંકમાં કવિ કેવા કેવું માંગે છે ખબર છે તમને? દાખલા તરીકે આ કોઈ વનસ્પતિની ડાળી છે, બરાબર છે, અહીંયા એના પર્ણોનું સર્જન થતું હોય જનરલી. આ પર્ણો, પણ જ્યારે દ્વિતીયક વૃદ્ધિ થાય, શરૂઆત થાય, તો કોઈ એક ડાળી છે, એ ડાળી એમાં એ જ્યારે ઉગશે ને ત્યારે જ એમાં ઓક્સિનનું પ્રમાણ, એનું સંકેન્દ્રણ, જિબ્રેલિનનું પ્રમાણ, જિબ્રેલિનનું સંકેન્દ્રણ, સાઇટોકાઇનિનનું પ્રમાણ, સાઇટોકાઇનિનનું સંકેન્દ્રણ એ પ્રમાણે સેટ થાય છે. પણ મૂળ જે આનો હીરો છે એ ઓક્સિન છે, કે આ પ્રવર્ધ એટલો બધો લાંબો થાય જ નહીં. જેટલી લંબાઈ આ પ્રવર્ધની હશે એટલી લંબાઈ આ પ્રવર્ધની નહીં થાય. પ્રમાણમાં આ પ્રવર્ધ ટૂંકો રહેશે. અને જ્યાં જ્યાં ગાંઠ વિસ્તાર હશે ત્યાં પર્ણની જગ્યાએ પુષ્પ ઉગે. આ હવે આ કોની અસરથી થયું છે? તો કે વિશેષ અંતઃસ્ત્રાવોની અસરથી. આ અંતઃસ્ત્રાવોનો મેઇન અંતઃસ્ત્રાવિક હીરો છે ઓક્સિન. મદદ મળે છે અને સાઇટોકાઇનની પણ મદદ એને મળે છે, જિબરેલિનની પણ મદદ એને ઇથિલિનની પણ મળે છે. એબ્સિસિક એસિડ સિવાય ચારે ચાર અહીંયા ભાગ ભજવે, પણ મુખ્ય શરૂઆત કોણ કરે? તો કે ઓક્સિન. વધારેમાં વધારે કોણ હશે? ઓક્સિન આ ક્રિયાવિધિમાં. બરાબર છે. તો અંતઃસ્ત્રાવોનો ફેરફાર થાય પહેલો. તો અંતઃસ્ત્રાવમાં ફેરફાર થયો તો રચનામાંય ફેરફાર થયો. પહેલા હતું આ પર્ણ વિન્યાસ, અને હવે શું થઈ ગયું? આ પુષ્પ વિન્યાસ. તો અંતઃસ્ત્રાવની અસરને કારણે રચનામાં ફેરફાર થઈ ગયો, પર્ણ વિન્યાસની બદલે થઈ ગયો પુષ્પ વિન્યાસ. બે પ્રકારના ફેરફારની વાત કરી છે અહીંયા. રેડી? તો અમુક અંતઃસ્ત્રાવ અને રચનાત્મક ફેરફારથી પુષ્પીય પ્રવર્ધમાં વિભેદન, વિભેદન એટલે ફેરફાર થાય છે અને આગળનો વિકાસ થાય. શું? પુષ્પ કલિકાઓ ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય. મેં જે હમણાં આની પહેલાની આકૃતિમાં સમજાવ્યું તમને, જે પર્ણ વિન્યાસ હતો એની બદલે પુષ્પ વિન્યાસ થયો, અને પછી તેના ઉપર પુષ્પનું સર્જન થાય. રેડી? તો આ જે આકૃતિ છે એમાં આ પુષ્પ વિન્યાસ થઈ ગયો, આ પર્ણ વિન્યાસ થયો. અંતઃસ્ત્રાવોની અસર હેઠળ પર્ણ વિન્યાસની જગ્યાએ પુષ્પ વિન્યાસ બને, એની ઉપર બનશે પુષ્પ. આ પુષ્પ નામના જે વિશિષ્ટ લિંગી પ્રજનન કરતા અવયવો છે એનો વિકાસ આ રીતે થાય છે. બરાબર છે? એટલે અહીંયા વિભેદન થયું એવું કહેવાય. તો ચેપ્ટર નંબર 5 ની અંદર, ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ની અંદર એક સ્ટેટમેન્ટ આપેલું, જો હું લખું છું અહીંયા. આવું પુષ્પ એ રૂપાંતરિત, રૂપાંતરિતની જગ્યાએ મેં વિભેદિત લખ્યું છે. પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ તંત્રનો ભાગ છે. એવું કોને કોને યાદ છે? આવું કઈક સ્ટેટમેન્ટ આવ્યું છે એવું? પાક્કું? ઓકે, ગુડ. તો હું આ પ્રરોહ તંત્રનો ભાગ છે. પેલા આ હતો, હવે આ થઈ ગયો, એટલે રૂપાંતરિત પ્રરોહ છે. એનો મતલબ આવો થાય છે, રૂપાંતરિત પ્રરોહ છે. તો હવે તમને 5મું ચેપ્ટરનો પોઈન્ટ સમજાઈ ગયો. 13મા ચેપ્ટરમાં રૂપાંતરણ એટલે કે વિભેદન સમજાઈ ગયું, અને અત્યારનો આ પોઈન્ટ સમજાઈ ગયો. શું કામ ખબર છે? 3 ચેપ્ટર એક યારે થયા. જ્યારે તમે 5મું ચેપ્ટર ભણતા હતા ત્યારે પહેલી જ વખત હતું, અત્યારે આ ત્રીજી વખત છે. ફરક પડી જાય ને, એટલે અત્યારે સરળતાથી સમજાઈ ગયું. 5મું ચેપ્ટર જ્યારે ભણતા હતા ને ત્યારે એવું થતું, આ શું ભણાવે છે, કાંઈ સમજાતું નથી એમ. એ જ વ્યક્તિ આજે એ જ વસ્તુ ભણાવે છે, આજ સમજાઈ જાય છે. શું કામ? ત્રીજી વખત આવ્યું એટલે. સો રિપીટેશન, રિવિઝન આ સક્સેસનો મંત્ર છે.
જેટલું તમારું રિવિઝન સ્ટ્રોંગ હોય, જેટલી વધારે વાર તમે એક ને એક વસ્તુ વાંચો સમજો એટલે એટલું વધારે સ્ટ્રોંગલી તમને યાદ રહી જાય. રેડી? એટલે પાછું આપણે મેં કીધું ને આ રિવિઝન છે. અત્યારનો શરૂઆતનો જે ભાગ છે ને આપણો ભણવાનો આમાં એ આપણો રિવિઝનનો ભાગ છે. ચેપ્ટરમાં છે એટલે રિવિઝન છે એટલે ઓમ રિવિઝન નથી આપણા માટે. તમારા ચેપ્ટરમાં તો આ બધું આવે જ છે. બરાબર છે? ઓકે, પુષ્પની લાક્ષણિક જે સંરચનાઓ છે તો પુષ્પના વિવિધ જે ઘટકો છે એની વાત કરીએ. તો લાક્ષણિક પુષ્પના જે અવયવો છે એમાં 4 ચક્રો છે. તમને જે યાદ છે એ પ્રમાણે 2 છે સહાયક ચક્રો, અને 2 છે પ્રજનન ચક્રો. આઈ હોપ કે આ બધાને યાદ જ હશે. બરાબર છે? સહાયક ચક્રોમાં સૌથી બહાર છે એને આપણે નામ આપ્યું છે વજ્ર ચક્ર, જે બને છે વજ્રપત્રથી. બરાબર છે? પછી આવશે દલ ચક્ર, જે બને છે દલપત્રોથી. ચાલો, આ કોને કોને યાદ છે? હેન્ડ રેઝ કરો જોઈએ. ગુડ, બધાને પરફેક્ટલી યાદ છે એવું હું માની લઉં છું. પ્રજનન ચક્રોમાં 2 ચક્ર છે. પહેલું વજ્ર, પછી દલ, પછી ત્રીજા નંબરનું જે ચક્ર આવશે એનું નામ છે પુંકેસર. બહારથી અંદર તરફ આવતા પુંકેસર ચક્ર. બરાબર છે? અને એ બનેલું છે પુંકેસરથી. અને સૌથી કેન્દ્રમાં વચ્ચે એ છે સ્ત્રીકેસર ચક્ર. અને એ બનેલું છે સ્ત્રીકેસરથી. રાઈટ? આ બધાને યાદ જ છે. તો આપણા માટે અત્યારે આની વાત મહત્વની છે, કારણ કે આપણે લિંગી પ્રજનનને સમજવાનું છે. સપુષ્પી વનસ્પતિમાં આપણા કેન્દ્ર સ્થાને અત્યારે સમજણમાં કોણ છે? લિંગી પ્રજનન. લિંગી પ્રજનન માટે આપણે પ્રજનન ચક્રોને કન્સિડર કરવા પડે, ધ્યાનમાં લેવા પડે, જે 2 છે. પુંકેસર ચક્ર જે પુંકેસરથી બનેલું છે, સ્ત્રીકેસર ચક્ર જે સ્ત્રીકેસરથી બનેલું છે. તો લાક્ષણિક પુષ્પના 2 લિંગી અવયવો છે. જે નર લિંગી અવયવ છે એને તમે પુંકેસર કહો છો, અને જે માદા લિંગી અવયવ છે એને આપણે સ્ત્રીકેસર કહીએ છીએ. બરાબર છે? થમ્સ અપ કરી દો એટલે આગળ વધીએ. ડન છે. ચાલો, તો સૌથી પહેલી વાત અહીંયા જે તમારી સામે રજૂ કરેલી છે એ પુંકેસરની સંરચના છે. અગેઇન હું કહું છું કે આ ઓલરેડી તમે ભણી જ ગયા છો. ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે આની વાત ઓલરેડી સમજી ચૂક્યા છીએ. ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ની, એટલે 12મા ધોરણના ચેપ્ટરમાં 5મા ખોલતા નહીં, જીનેટિક્સ છે. બરાબર છે? પસીનો નીકળી જશે જોઈ નહીં. એટલે અત્યારે આપણે એના વિશે ચર્ચા બહુ ઝાઝી નથી કરતા. 11મા ધોરણના 5મા ચેપ્ટરમાં આપણે આ પોઈન્ટની વાત કરેલી છે ભૂતકાળમાં. ઓકે, તો આ જે પુષ્પની આકૃતિ તમારી સામે આપેલી છે એમાં આ જે અવયવ છે આ સૌથી પહેલું અવયવ. બરાબર છે? એટલે કે આ હું કલર બદલું એટલે તમને વધારે કદાચ એ થોડો ઘણો ખ્યાલ આવવો હોય, ભૂલથી તો આવે એમ. બરાબર છે? આ પહેલું ચક્ર છે એનું. બરાબર છે? એ છે વજ્ર ચક્ર. રાઈટ? ઓકે, આ બીજા નંબરનું ચક્ર છે આ. એ છે દલ ચક્ર. પછી આ જે છે ને એ ત્રીજા નંબરનું ચક્ર છે, એટલે કે પુંકેસર. એટલે પુંકેસર અહીંયાથી જો આ આટલું છે, આ પુંકેસર તંતુ છે, અને આ ઉપર શું છે? પરાગાશય. શું છે? પરાગાશય.
એટલે આવી સંરચના આપણે ભૂતકાળમાં ભણેલા છીએ. એટલે આપણે જેની ચર્ચા કરીએ છીએ એ આ ભાગ છે, આ તંતુ અને આ પરાગાશય. આ ભાગને અહીંયા એનલાર્જ કરી, મોટો કરી અને સમજાવેલો છે. બરાબર છે. તો એની એક સરસ મજાની સંરચના વિશે આપણે વાત કરી હતી. દ્વિ અને ચતુહુ, દ્વિખંડી અને ચતુષ્કોટરી, આવો શબ્દ એક આવ્યો હતો. દ્વિખંડી અને ચતુષ્કોટરી, આવી આની સંરચના છે. કઈ રીતે એ દ્વિકોટરી કહેવાય અથવા તો ચતુષ્ખંડી કહેવાય એ આગળ હું તમને સમજાવીશ. બરાબર છે. અત્યારે ખાલી રિવાઇઝ કરવાની વાત હતી. તો નર પ્રજનન અવયવનું પ્રતિનિધિત્વ કરશે પુંકેસર. બરાબર છે. પુંકેસર ચક્રનો ભાગ છે. એટલે કે પુંકેસર ચક્રમાં પુંકેસર આવેલા હોય. આ પુંકેસર અલગ અલગ પ્રકારની વનસ્પતિઓની જાતિઓની અંદર અલગ અલગ પ્રકારના હોય, બધા એક સરખા ન હોય. બરાબર છે. કોઈ એક વનસ્પતિમાં પુંકેસર તંતુ લાંબા હોય, કોઈ એકમાં ટૂંકા હોય, એકમાં 1 હોય, એકમાં 1000 હોય. એટલે એની સંખ્યામાં પણ વિવિધતા છે અને પુંકેસરની લંબાઈમાં પણ વિવિધતા હોય. જેવી જાતિ એ જાતિની જરૂરિયાત પ્રમાણે એમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈ જે છે એ અલગ અલગ હશે. બરાબર છે. હાલો, સમજાઈ ગયું હોય તો હેન્ડ રેઝ કરો એટલે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ આપણે. બધાને સમજાઈ ગયું છે? ઓકે, ગુડ. રાઈટ. મેં કીધું એ પ્રમાણે કે કોઈ પણ લાક્ષણિક પુંકેસરની વાત જ્યારે આવશે એના 2 ભાગ છે. આમ તો 3 છે પણ ટેક્સ્ટબુક પ્રમાણે 2 છે. બરાબર છે. એક તંતુ અને એક પરાગાશય. પરાગાશય તંતુ સાથે જે જોડાણ કરે છે ને એ જોડાણ સપાટી શું કહેવાય એને ભૂલી ગયો હું. જામનગર. યોજી. ગુડ, યોજી. બરાબર છે. તો તંતુ, યોજી અને પરાગાશય, આમ જોવા જઈએ તો 3 વિસ્તાર છે એના, પણ યોજીનું કોઈ ખાસ મહત્વ નથી એટલે યુઝ્યુઅલી એને અવોઇડ કરી છે એની સંરચનાત્મક જે ગોઠવણી છે એમાં. એટલે અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ 2 ભાગ છે, તંતુ અને પરાગાશય. રેડી? તો હવે આગળ વધીએ. પહેલી લાક્ષણિકતા તંતુ વિશેની છે કે તંતુની લાક્ષણિકતા શું છે. તો આ આકૃતિ તમારી બુકમાં પણ હશે. બરાબર છે. તો અહીંયાથી આ લંબાયેલ નળાકાર રચના છે એને આપણે કહીએ છીએ તંતુ, અને ઉપર આ બીજ જેવું દેખાય છે એ છે પરાગાશય. આપણે અત્યારે વાત કરવી છે તંતુની, પરાગાશયની નહીં. બરાબર છે. તો તંતુ એક લાંબી નળાકાર દંડ જેવી રચના છે. બરાબર છે. હવે તંતુનો નિકટવર્તી છેડો, નિકટવર્તી એટલે સાવ દૂરનો છેડો, પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો છે. તો આમ જોવા જઈએ તો આના 2 છેડા છે, છેડો A અને છેડો B. બરાબર છે. હવે આમાં નિકટવર્તી કોને કહેવાય ને દૂરસ્થ કોને કહેવાય? તો નીચેનો છેડો હોય ને એટલે કે છેડો A એને નિકટવર્તી કહેવાનો. કોને કોને યાદ રહી જશે? ઓકે. અને આ દૂરની તરફ જાય ને એને દૂરસ્થ છેડો કહેવાનો છે. તો દૂરસ્થ છેડે એમાં શું હોય? કોની સાથે જોડાયેલો છે? એ પરાગાશય સાથે. દૂરસ્થ છેડો એટલે કે છેડો B કોની યારે જોડાયેલો છે? પરાગાશય સાથે. અને એનો નિકટતમ અથવા તો નિકટવર્તી છેડો છે એ ક્યાં ખૂંચેલો હશે? પુષ્પાસનમાં મોટે ભાગે. અમુકમાં એ ઓલી પાંદડી હોય ને, પાંદડી, બરાબર છે, એટલે કે દલપત્ર સાથે પણ જોડાયેલો હોઈ શકે. મોટા ભાગે પુષ્પાસનની સાથે જોડાયેલો હોય, અમુકમાં દલપત્ર સાથે પણ જોડાયેલો હોય. રેડી? તો આ 2 વાત અહીંયા રજૂ કરેલી છે.
ઓકે, હવે વાત કરી છે પરાગાશય. પહેલી વાત આપણે તંતુની કરી, અત્યારે પાછી હવે જેની વાત કરીએ છીએ એ પરાગાશય છે. આ ભાગ પરાગાશય, બરાબર છે. તો એનો જે સૌથી આમ ઉપરનો દૂરસ્થ છેડો છે, દૂરસ્થ છેડો, ત્યાં પરાગાશય છે. કોના દૂરસ્થ છેડે પરાગાશય છે? તંતુના દૂરસ્થ છેડે. હવે હું પુષ્પની વાત કરું, પુષ્પ લઉં તો પુષ્પના ઉપરના ભાગે છે, અંદરના ભાગે નથી, પુષ્પના ઉપરના ભાગે છે, બરાબર છે. તો પુષ્પના અગ્રભાગમાં અગ્રીય ભાગ એવું લખેલું છે, જુઓ તમારી બુકમાં અગ્રીય ભાગ એવું લખેલું છે. હવે મારે તમને તમારા જે બુક છે ને એના સંદર્ભે ભણાવવું પડશે. શું કામ ખબર છે? બોર્ડમાં આવશે, ગુજકેટમાં આવશે, નીટમાં આવશે, બધાયને ધ્યાન લઈ અને તમારે હવે ભણવું પડશે. એટલે મારે દર વખતે તમને ઇન્ડિકેટ કરતું રહેવું પડશે કે જુઓ જોઈ બુકમાં આવું દેખાય છે, ઓર એલ્સ તમારે હવે જ્યારે જ્યારે ભણશો ત્યારે બુકને સાથે રાખીને ભણવાનું. જ્યાં તમને એવું લાગે કે આ બે લીટી એવી છે કે જે મેં આમાં નથી લીધી, દાખલા તરીકે મારા સ્લાઇડમાં એ બે લીટી નથી અને તમને એ સમજાણી નથી, તરત જ તમારે મને કહી દેવાનું, સર આ બે લીટી હું બોલું છું, આનો અર્થ શું થાય, એટલે હું તમને તાત્કાલિક ક્લિયર કરી દઈશ. રેડી? બધાને સમજાઈ ગયું મેં જે કહેવા માંગુ છું એ? બરાબર છે? ઓકે. ક્યાંય કચાશ રાખવાની નથી, એક પણ લીટી તમારે છોડવાની નથી કે જે ન સમજે. હા, હું એમ નથી કહેતો કે મેં ન લીધી હોય બધાય તમારે કહેવાનું કે આ નથી, તમારે વાંચવાની, તમને ન સમજાય તોની વાત છે, હે ને? બાકી એક્સપ્લેન તો હું લગભગ એવી રીતના કરીશ કે એ છૂટશે નહીં, એમ આવી તો જશે જ એમ. પણ બધું આમાં હું સમાવી ન શકું, નહીંતર તો પછી આ પૂરો ન થાય કોર્સ, એમ એવું થાય. એટલે એના અમુક જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ જ મેં સ્લાઇડમાં લીધા હોય એવું બને, અમુક જે ઇમ્પોર્ટન્ટ ઓછા હોય એવા પોઈન્ટ્સ મેં કદાચ લેવાનું અવોઇડ પણ કર્યું હોય, એમ રાઈટ. તો અગ્રભાગે સામાન્ય રીતે દ્વિખંડી હોય. જો મેં કીધું દ્વિખંડી અને ચતુષ્કોટરી, પણ જ્યારે આવશે ત્યારે સમજાવીશ. તો હવે આવી ગયું, તો હવે મારે સમજાવવું પડશે. તો આ જે પરાગાશય છે એ પરાગાશયને અહીંયા રજૂ કરેલો છે તમારી સામે, આ આકૃતિ છે એની, રાઈટ. તો આ જે વચ્ચેનો ભાગ છે એમાંથી આ એક દિશામાં અને આ બે દિશામાં જુઓ ને, તો આ એક ખંડ છે અને આ બીજો ખંડ છે, બે ખંડ છે, એટલે દ્વિખંડી સંરચના છે. આ કેવી છે? દ્વિખંડી, બરાબર છે. ઓકે, પરાગાશય કહેવાય છે એને, એ રચનાને પરાગાશય કહેવાય. હવે દરેક ખંડની અંદર, દરેક ખંડમાં બે કોટર છે, એટલે એક કોટર અહીંયા, બીજું કોટર અહીંયા, એક કોટર અહીંયા, બીજું કોટર અહીંયા, ટોટલ 4 કોટર થાય. બે ખંડ છે અને દરેક ખંડમાં બે બે કોટર છે. દ્વિખંડી ચતુષ્કોટરી રચના આવી રીતના કહેવાય. ચાલો, કોને નથી સમજાણું દ્વિખંડી અને ચતુષ્કોટરી સંરચના, કોને નથી સમજાણી એ હેન્ડ રેઇઝ કરી શકે છે. ઓકે, મીન્સ બધાને ક્લિયર છે આ જે શબ્દ છે એનો અર્થ, બરાબર છે. જો હું ફરીથી એ શબ્દ અહીંયા લખું છું, દ્વિખંડી અને ચતુષ્કોટરી, આ બંને શબ્દનો અર્થ તમને ખબર હોવી જોઈએ. ઓવા જોઈ લીધું બધાએ? ઓકે, ગુડ. બોલો, અને હું મજા નહીં આવતી હોય મારામાં? ચાલો બીજી લીટીમાં જઈએ. લંબાઈને અનુસાર આવેલા આયામ ધરીની ખાંચ વડે ખંડો એકબીજાથી છૂટા પડે છે. શબ્દોની ગેમ જે મારે ક્લિયર કરવાની. અહીંયાથી લઈ અને અહીંયા સુધી એને કહેવાય લંબાઈ. લંબાઈને અનુસરીને, એટલે કે એક છેડેથી બીજા છેડે. રેડી? લંબાઈને અનુસરીને એટલે એ જે એની સંરચના છે એની કુલ લંબાઈમાં એક છેડેથી બીજે છેડે, એટલે એને કહેવાય લંબાઈ અનુસાર અથવા તો લંબાઈને અનુસરીને.
આવેલી ઊભી ખાંચ જો અહીંયા અને અહીંયા એની વચ્ચે એટલે કે આ જગ્યાએ ખાંચ છે એક આકૃતિમાં તમને દેખાશે અહીંયા પણ દેખાય છે આ ખાંચો અને તમારી બુકની અંદર આકૃતિ આપેલી છે એમાં પણ ખાંચ દેખાશે જુઓ તો દેખાય છે બધાયને દેખાઈ ગઈ છે થમ્સ અપ કરો થમ્સ અપ એટલે મને ખબર પડી વેરી ગુડ એટલે એ શબ્દનો અર્થ સમજાવું છું તમને કે લંબાઈને અનુસરીને આયામ ધરીની ખાંચ વડે એક એટલે કે જમણી બાજુનો ખંડ ડાબી બાજુના ખંડથી અલગ પડે રેડી હવે એ હું તમને આકૃતિમાં સમજાવું તો જ્યારે એનો આડછેદ લઉં ને દાખલા તરીકે આ બોલપેનનો કલર ફેરવવો પડશે આવું છે બરાબર છે આ બે ખંડ વાળું છે એને આમ સીધું કરી દઉં તો આવું દેખાય મને રાઈટ એટલે આ એક બાજુનો ખંડ છે આ બીજી બાજુનો ખંડ છે હવે એનો અહીંયાથી છેદ લઉં છેદ લઈને આમ ખોલી નાખું તો એ જે રચના મને દેખાશે ને એમાં વચ્ચે આ દંડ હશે યોજી વાળો બરાબર છે આ એક ખંડ આવો હોય બીજો ખંડ આવો હોય અને વચ્ચે આવો ખાંચો હોય આમ યુઝ્યુઅલી આવું હોય આવી સંરચના તમારા મગજમાં પણ હોય કોને ખબર છે હેન્ડ રેઝ કરો જોઈએ આવી સંરચના મગજમાં પણ હશે રેડી સિમિલારિટી જુઓ બંને લિવિંગ ઓર્ગેનિઝમ બંને હાઈએસ્ટ લેવલના ઓર્ગેનાઇઝડ છે એક મગજ પૃષ્ઠવંશીઓ અને આ સપુષ્પી વનસ્પતિઓ બરાબર છે ઓકે નેક્સ્ટ આ જ્યારે મેચ્યોર્ડ થશે પરિપક્વ થશે ત્યારે પોઈન્ટ ટુ બી નોટેડ જ્યારે બનતું હોય ને ત્યારે અંદર અહીંયા એક ખાનું બને આ બીજું ખાનું બને અહીંયા પણ એક ખાનું બને અહીંયા પણ બીજું ખાનું બને એટલે કે ટોટલ 4 કોટર બન્યા આ ખંડ 1 છે અને આ ખંડ 2 છે આ 1 2 3 4 આ 4 કોટર છે બરાબર છે થોડુંક મેચ્યોર્ડ થાય પરિપક્વ થાય એટલે અહીંયા પણ ખાંચો પડે જે છે નહીં પડે અહીંયા બરાબર છે એટલે અહીંયા આમ ખાંચો પડે આમ પેલા નો હોય પછી હોય એટલે હવે આ 1 ભાગ 2 ભાગ 3 ભાગ ને 4 ભાગ હોય ને એવું ચોખ્ખું દેખાય રેડી ઓકે એટલે તમને આ 4 ખંડ વાળી આકૃતિ આપેલી હશે જો અહીંયા આવી તો તમને ચોખ્ખું દેખાય 1 2 3 ને 4 ખંડ જો અહીંયા આ બેયની વચ્ચે પણ ખાંચો છે આ બેયની વચ્ચે પણ ખાંચો છે પણ ઈ જે ખાંચાની તમને વાત કરેલી છે ને આ વચ્ચેના ઊભા ખાંચાની વાત કરેલી સાઈડના ખાંચાની વાત નથી કરેલી રેડી એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એટલા માટે ક્લેરિફિકેશન કર્યું છે ઓકે હવે પુંકેસરના જે ખંડો છે એની અંતઃસ્થ રચનાની વાત છે એટલે કે જે મેં તમને આ આકૃતિ સમજાવી એનો જે આડછેદ લીધો એટલે અંદરની જે ગોઠવણી છે એમાં શું દેખાય તમને એની વાત સમજવાની છે તો તમે જોશો તો મેં જે સમજાવ્યું એ પ્રમાણે આ પુંકેસર છે એનું પરાગાશય છે પરાગાશયનો આડછેદ લીધો આડછેદની સંરચનાને જોઈને તો વચ્ચે આ ઓલો દંડ છે યોજી અને આ 1 2 3 અને 4 ખાના દેખાય તમને આ એક બાજુનું કોટર 2 અને આ એક બાજુના 2 એટલે 4 કોટર થઈ ગયા અને આ ઉપરના એક ખંડ ને બીજો ખંડ થઈ ગયો એટલે 2 ખંડ અને 1 2 3 4 4 કોટર છે એમાં અંદર શું છે એની વાત કરવાની છે આપણે અંતઃસ્થ રચના એટલે એમાં પેશીઓ એટલે કે કોષોની ગોઠવણી સમજવાની વાત છે એટલે અત્યાર સુધી આપણે મોર્ફોલોજી બાહ્યાકાર સંરચના સમજતા હતા હવે હું એનેટમી એટલે કે અંતઃસ્થ રચનાની વાત કરું છું એટલે હવે કેરફુલી સમજવાની વાત છે આપણે
રાઈટ? આડછેદ લ્યો એટલે અંદર તમને શું જોવા મળશે? કોષોની ગોઠવણી કયા પ્રકારની છે, બહુ ધ્યાનથી સમજી અને યાદ રાખવાનું રહેશે. બરાબર છે? તો સૌથી પહેલા પરાગાશય દ્વિખંડી, દરેક ખંડમાં 2 કોટર એટલે કે દ્વિકોટરી અને દ્વિખંડી અને ચતુષ્કોટરી છે, એ આપણને ખબર છે. પૂરું થઈ ગયું? ઓકે. હવે બીજું, પરાગાશય 4 બાજુઓ ધરાવતી સંરચના, ચતુષ્કોણીય રચના બને છે. જ્યારે પરિપક્વ થાય ને ત્યારે જો આ એક ખાંચો, બીજો ખાંચો, ત્રીજો ખાંચો અને ચોથો ખાંચો. ચાલો બધાને દેખાઈ ગયું છે? થમ્સ અપ. તો ચતુષ્કોણ, આ એક કોણ, બીજો કોણ, ત્રીજો કોણ અને ચતુષ્કોણ, ચતુષ્કોણીય રચના બને છે. શું કામ? પહેલા એક જ ખાંચો હતો, પછી બીજા 2 ખાંચા સાઈડમાંથી પડ્યા, એટલે ટોટલ 4 ભાગ પડી ગયા એના. પરિપક્વ થાય ત્યારે. બરાબર છે? 4 બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય સંરચના બને છે. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, દરેક ખૂણે, બરાબર છે, ખૂણા કેટલા છે? 4. દરેક ખૂણે એક કોથળીઓ છે, જેનું નામ છે લઘુ બીજાણુધાની. એટલે ટોટલ 4 લઘુ બીજાણુધાની આવેલી છે. 1, 2, 3, 4. 4 લઘુ બીજાણુધાનીઓ છે એની પાસે. કેટલી છે? 4. એટલે કે ઓલા કોટર તમે જેને કીધા હતા ને, કોટર, એ કોટર એટલે લઘુ બીજાણુધાની. ટેકનિકલ સ્વરૂપમાં જોવા જઈએ તો સામાન્ય નામ છે કોટર. સામાન્ય નામ છે કોટર. કોનું? આનું. પણ એનું ટેકનિકલ નામ શું છે? તો કે લઘુ બીજાણુધાની. રાઈટ? શું નામ છે એનું? લઘુ બીજાણુધાની. તો દરેક ખંડમાં આવી 2 લઘુ બીજાણુધાની છે. રાઈટ? લઘુ બીજાણુધાની આગળ વિકાસ પામે અને જ્યારે એ આગળ વિકાસ પામે ત્યારે એમાંથી આ બને પરાગ કોથળી. શું બને? પરાગ કોથળી. શું બને? પરાગ કોથળી બને. એટલે પેલા એને પરાગ કોથળી નહીં કહેવાની. પેલા એને શું કહેવાનું છે? લઘુ બીજાણુધાની. શું કહેવાનું છે? લઘુ બીજાણુધાની. ઈ પેલા શું કહેવાનું? કોટર. તો પેલા કોટર થાય, પછી એમાં વિભેદન થાય. વિભેદન થાય એટલે લઘુ બીજાણુધાની બને. એમાં અર્ધીકરણની ઘટના બને. એના કોષોમાં શું બને? અર્ધીકરણની ઘટના. અર્ધીકરણની ઘટના થાય એટલે લઘુ બીજાણુધાનીમાં લઘુ બીજાણુઓ બને. એ લઘુ બીજાણુનું નામ છે પરાગરજ. કોને યાદ છે નામ પરાગરજ? ગુડ. એ પરાગરજ એટલે લઘુ બીજાણુધાનીઓ છે. अब समझ में आ गई टेक्निकल टर्मिनोलॉजी? આપણે જેને પરાગરજ કહીએ છીએ ને એ લઘુ બીજાણુ છે. લઘુ બીજાણુ ક્યાં બને છે? લઘુ બીજાણુધાનીમાં. પણ એનું નામ શું? પરાગરજ. એટલે એ કોથળી હવે કહેવાય પરાગ કોથળી. સિમ્પલ. કારણ કે એમાં પરાગરજ બને છે. એટલે આમ જોવા જઈએ તો સ્ટોરી એક જ છે, નામ અલગ અલગ છે. હે ને? તો જે પહેલા હતું આપણા માટે કોટર, પછી બન્યું લઘુ બીજાણુધાની. પરાગરજ જ્યારે બને ને ત્યારે એને કહેવાય પરાગ કોથળી. સંરચના તો ત્રણેય એક જ છે. અલગ અલગ સમયે એનો અલગ અલગ રોલ હોય, અલગ અલગ પ્રકારના કોષો હોય એટલે અલગ નામ પડી જાય. બરાબર છે? જ્યારે તમે જન્મ લ્યો ત્યારે તમારું નામ ન હોય, જન્મ પડ્યું હોય ત્યારે. એટલે ત્યારે જેના હાથમાં આવે ને પહેલા બાબુડિયું, ઈ નામ પાડે. લાલો ને કારો ને એવા નામ પડે. હે ને? કાનો ને
કેટલાય નામ પડે, હવના પોતપોતાના ઘરમાં જેને જે નામ ગમતું હોય એ પાડે એમ. ભૂરો ને સવો ને નાયણ ને જે ગમતું હોય એ પાડે. ટૂંકમાં કહેવાનો કવિનો ભાવાર્થ અહીંયા આવ્યો છે હે ને. તો સૌથી પહેલા એ જ્યારે બને ને ત્યારે એનું નામ છે કોટર. પછી છઠ્ઠીના દિવસે અથવા તો નામકરણના દિવસે એનું નામ પડે ચોખ્ખું કે ભાઈ આ ભાઈની રાશિ આ છે કે આ બેનની રાશિ આ છે. અને પછી એ રાશિ આવે ને પછી આપણા મમ્મી પપ્પા છે ને ચારે બાજુ વોટ્સઅપમાં મોકલે કે આ રાશિ છે અને આટલા અક્ષરો છે, હવે નામ સજેસ્ટ કરો. એટલે ચારે બાજુથી મારા જેવા દોઢા હાવ નવરા હોય ને એટલે એ નામ સજેસ્ટ કરે કે આ નામ રખાય, આ નામ રખાય. પછી ઘરમાં ગ્રહ યુદ્ધ થાય, કારણ કે મમ્મીને એક નામ રાખવું હોય, પપ્પાને બીજું નામ રાખવું હોય, બા રિહાણા હોય, આ જ નામ રાખવું છે. એટલે ગ્રહ યુદ્ધ થાય પછી ઘરમાં. પછી અંતે સમાધાન સ્વરૂપે એક નામ પડે. એ ત્રણેય ન હોય, ચોથું જ પડે, કારણ કે ત્રણેય રાખીએ તો ત્રણમાંથી એકને ખોટું લાગવાનું છે. એટલે પછી ચોથું નામ નક્કી થાય હે ને. એટલે ઈ પછી નામ નક્કી થાય ઈયા લઘુ બીજાણું ધાની, રાઈટ. અને પછી જે જણ કોલેજમાં આવે, આ હા હા હા, અને પછી નવું નામ મળે. એ તો સમજી ગયા ને હવે કોણ આપે હે ને. બોર્ડ આયા બધા સમજી ગયા, જો કેવા હસે છે જોયું હે ને. બસ આવતા વર્ષે આજ કરવાનું છે ને આપણે, આવતા વર્ષે જ આવી આવો કોલેજમાં હે. તો પછી જે નામ મળે એ પરાગ કોથળી થઈ ગઈ, મેચ્યોર્ડ થઈ ગયા ને, મેચ્યોર્ડ હે, પરિપક્વ થઈ ગયા. પછી કોણ કહે? કોઈ નહીં, ફ્રી બર્ડ યુ નો, ગમે ત્યાં ઉડી શકીએ, કોઈ જોવા વાળું નહીં. હોસ્ટેલમાં આવે કોણ જોવા આવે હે ને. આ ધંધા ન કરતા હો એલાવ. હા, ભણવા જાહો, અહીંયા ટાઈમે નહીં હોય, નાવાનું હોય, ઘણી વાર જવાનું હોય હે ને. સો સરસ મજાનું આખું જે જીવનચક્રના અલગ અલગ તબક્કામાં એના અલગ અલગ નામ છે. સંરચના ભલે એક જ છે પણ અલગ અલગ તબક્કામાં ક્યારેક કોટર આપણે કીધું, ક્યારેક એને લઘુ બીજાણું ધાની કીધી અને ક્યારેક પરાગ કોથળી કીધી. કોને આમાં તકલીફ છે સમજવામાં? બધાને ખબર પડી ગઈ ક્યારે કોને શું કહેવાય. જ્યારે બને ત્યારે કોટર કહેવાય, પછી વિભેદિત થાય ત્યારે લઘુ બીજાણું ધાની કહેવાય, અને મેચ્યોર પરિપક્વ થાય ત્યારે શું કહેવાય? પરાગ કોથળી. રચના એક જ છે, નામ 3 છે, પણ અલગ અલગ અવસ્થામાં અલગ અલગ નામ પાડ્યા છે. તો તમને બધાને એ સમજાઈ ગયું છે. તો પરાગ કોથળીઓમાં પરિણામે છેલ્લે તેઓ પરાગાશયની લંબાઈને અનુસાર આયામ રીતે લંબાયેલી છે, એટલે ઊભી લંબાયેલી છે નીચેથી ઉપર સુધી. આખી કોથળી નીચેથી ઉપર સુધી અંદર કોથળી જ છે આખી, અને એની અંદર પરાગરજ ભરેલી હોય, એમ પરાગરજથી ભરેલી હોય છે. રેડી? ચાલો, આમાં કોઈને ના સમજાણું હોય એવો પોઈન્ટ? રેડી? ઓકે. તો જો આકૃતિમાં તમને દેખાય છે, અહીંયા જે આ સંરચના દેખાય અપરિપક્વ અવસ્થા છે, લઘુ બીજાણું ધાની છે. પણ અહીંયા જે છે પરિપક્વન થઈ ગયા પછીની આ બીજાણુમાંથી આ જે પરાગરજ બની ગઈ છે, પરાગરજ બની ગઈ છે એટલે આ છે પરાગ કોથળી. એટલે તમારી આકૃતિ છે ને એમાં લખજો, તમે સ્પેસિફાઈ કરજો કે આ બે આકૃતિમાં આ ઉપરની આકૃતિ છે ને એ લઘુ બીજાણું ધાનીની છે, બરાબર છે. આ અપરિપક્વ છે, આ પરિપક્વ થઈ ગઈ છે, એટલે આ છે પરાગ કોથળી. જો આ જ બધી વસ્તુ સમજવાની છે, આ બધી વસ્તુને ઉપરથી ને તમારા મગજમાં ગોઠવવાના છે, પ્રશ્નો જે પૂછેલા છે એના જવાબને, બરાબર છે. એટલે બીજાણું ધાનીમાંથી પરાગ કોથળી બને એવું અહીંયા લખેલું જે છે ને એનું સ્પેસિફિકેશન મેં તમને આકૃતિમાં હવે સમજાવ્યું. તો અપરિપક્વ અવસ્થામાં લઘુ બીજાણું ધાની છે અને પરાગ કોથળી પરિપક્વ અવસ્થા એ બને. પરાગ કોથળી બને ને એટલે પરાગ કોથળી જો વચ્ચેથી ફાટે, અહીંયાથી તૂટે ને એટલે બધી પરાગરજ ઉડી જાય, બરાબર છે. એટલે જે ઊભી ખાંચ થઈ હતી ને, સાઈડની ખાંચ પડી ને, જો આ સાઈડની ખાંચ, એ આ સાઈડની ખાંચ અહીંયાથી તૂટે ને પરાગરજને મુક્ત કરવા માટેની વ્યવસ્થા છે, બરાબર છે. ચાલો, તો હું આગળ જઉં છું. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, રાઈટ. હવે આ આકૃતિ પણ આપણી બુકમાં હશે. આ આકૃતિ જુઓ જોઈએ, મળી છે બધાને? કોને કોને મળી ગઈ છે હેન્ડ રેઝ કરવા જોઈએ. ઓકે. એ આકૃતિ છે ને એ આડછેદની માઇક્રોસ્કોપનો ફોટોગ્રાફ પાડેલો છે. શું છે? આડછેદ લીધેલો હોય,
માઇક્રોસ્કોપની નીચે રાખી ઉપરથી આમ જોયું, સેટ કર્યું, પછી ફોટોગ્રાફ પાડેલો છે. ઈ આ છે. એટલે આ ઓમ સાચી આકૃતિ છે, દોરેલી આકૃતિ નથી, ફોટોગ્રાફ છે, સાચો ફોટોગ્રાફ છે. હાઈ પાવર માઇક્રોસ્કોપ યુઝ કરી અને એનો ફોટોગ્રાફ લીધેલો છે. બરાબર છે. એટલે આ એક બાજુના આ એક અને આ બીજી બાજુના બે ખંડો, બે, આ 1, 2, 3 અને 4, 4 કોટર, દ્વિખંડી અને ચતુષ્કોટરી રચનાનો આ સાચો ફોટોગ્રાફ. અને આ વચ્ચેનો જે ભાગ છે, આ વચ્ચેનો ભાગ, બરાબર છે, એ યોજીનો ભાગ છે. એ અહીંયા દેખાય યોજી, આ એકચ્યુઅલમાં, બરાબર છે, એ યોજીનો ભાગ છે. ઓલરાઈટ. તો આ જ આકૃતિનું રેખીય રૂપાંતરણ અહીંયા છે, દોરેલું. ઈ આ છે. આ આકૃતિ પણ જુઓ, તમારી બુકમાં હશે, જુઓ જોઈએ. મળી ગયો હોય તો હેન્ડ રાઇઝ કરો. ઓકે, રાઈટ. હવે ઈ આકૃતિના ઉપરના ટોચે, જો ટોચના ભાગે એક આ ઝૂમ કરેલી વસ્તુ છે, અહીંયા જો, અહીંયા, અને અહીંયાથી એક એરો જાય છે. એટલે ઈ આકૃતિને ઝૂમ કરી અને અહીંયા મૂકી છે. બરાબર છે, ઝૂમ કરી અને મૂકેલી છે. તો ટોટલ 4 ખંડ દેખાય તમને. કેટલા? 4 આકૃતિ. આમ 4 ખંડ નહીં. આ આકૃતિનો કોઈ એક ભાગ લ્યો, કોઈ એક ખંડને તમે લ્યો તો એના 4 ભાગ અલગ અલગ પડતા હોય એવા દેખાય. કઈ રીતે દેખાય જુઓ. જો અહીંયા તમે જુઓ ને તો આ 1, 2, 3 અને 4 બહારથી અંદર તરફ જાતા 4 અસ્તર દેખાય છે. ગણી લ્યો જોઈએ તમે, પેલા ગણજો, એમનેમ નહીં કે આ દેખાઈ ગયું, એમ નહીં. ગણો. 1, 2, 3 અને 4 અસ્તર દેખાણા બધાયને? હેન્ડ રાઇઝ કરો જોઈએ. ઓકે, ઓકે. કોને નથી દેખાણા? કોને નથી દેખાણા 4 અસ્તર? રાઈટ. ઓકે. ઈ 4 અસ્તર ની વાત હવે, કારણ કે આપણે તો પેશી અને કોષોના આયોજનની વાત સમજવાની છે, એટલે 4 અસ્તર ની વાત કરીએ આપણે, કે બહારથી લઈ અને અંદરની તરફ આવતા. જો અહીંયા 4 નામ લખ્યા છે અલગ અલગ પ્રકારના, બરાબર છે. એ 4 અસ્તરની વાત કરીએ તો આડછેદમાં તમે જુઓ ને તો કોઈ પણ લાક્ષણિક પરાગાશય એટલે કે લઘુ બીજાણુધાની એની બાહ્ય સપાટી તમને ગોળાકાર જ દેખાય, કારણ કે ધાની તો ગોળ જ હોય ને, બરાબર છે, ગોળાકાર ધાની હોય. પણ 4 દિવાલ છે એની ફરતે. કેટલી દિવાલ છે? 4 દિવાલ છે. 4 દિવાલ કઈ કઈ જુઓ. સૌથી બહાર હોય ને, બહારથી અંદર તરફ જાતા સૌથી બહાર કોણ હોય? અધિસ્તર જ હોય. કોઈ કહે કે ન કહે, સૌથી બહાર હંમેશા અધિસ્તર જ હોય, બરાબર છે. એટલે ઈ તો સમજાઈ જાય એવી વસ્તુ છે. ઓકે. બીજા નંબરનું અસ્તર જેનું નામ છે તંતુમય સ્તર, અથવા તો એનું બીજું નામ છે સ્ફોટી અથવા તો સ્ફોટન સ્તર, બરાબર છે. આ યાદ રાખવાનું છે, કારણ કે આપણા માટે આ બધું પહેલી વાર છે, હે ને. તો બીજા નંબરનું સ્તર છે એનું નામ છે તંતુમય અથવા તો સ્ફોટી સ્તર. ઓકે. ત્રીજા નંબરનું સ્તર છે એ છે મધ્ય સ્તર, જે બહુસ્તરીય હશે, વધારે હોય. સિંગલ સ્તર નથી, એકથી વધારે હોઈ શકે, 2, 3, 4, 5 લેયર હોય એના, બરાબર છે. એટલે એને મધ્યસ્તરો એવું કીધું હશે, મધ્યસ્તરો એવું નામ આપ્યું હશે. જુઓ દેખાણું, મધ્યસ્તર એવું નથી, મધ્યસ્તરો એવું હશે. જુઓ મળ્યું. શું કામ? કારણ કે એ બહુસ્તરીય છે. લે, નો મળ્યું એ કોકને સુરતમાં. ગોતો ગોતો મળી જશે. શોધો ને ભાઈ, મળી જશે. મળશે મળશે. ખાઈને ગોતજો, મળી જશે. નાસ્તો વાસ્તો મસ્ત કરી, ચા પાણી પીને ભાઈ જ ગોતવાનું, શોધવાનું, એટલે મળી જશે, મળી જશે. ઓવા રાઈટ. મધ્યસ્તરો અને સૌથી નીચેનું એટલે કે અંદરનું ચોથું, જેનું નામ છે પોષક સ્તર. પોષક સ્તર નામ ઉપરથી એના ગુણધર્મ છત્તા થાય. સ્ફોટક સ્તર, એનું નામ શું હશે? સ્ફોટન કરવું.
પોષક સ્તર નામ શું હશે? પોષણ આપવું, રાઈટ. મધ્ય સ્તર વચ્ચે છે એટલે મધ્ય સ્તર. અધિસ્તર સૌથી બહારનું રક્ષણાત્મક છે એટલે અધિસ્તર. નામ પ્રમાણે ગુણધર્મ યાદ રાખવા, ગોખવું નહીં પડે. અધિસ્તર ગમે આ હોય એનું એક જ કામ હોય, રક્ષણાત્મક, અને બાહ્ય સ્તર હોય. દરેક સંરચનામાં અધિસ્તર જ હોય બારે. ગોખવાની ક્યાં જરૂરિયાત છે, રાઈટ? ઓકે, સ્ફોટી સ્તર અથવા તો તંતુમય સ્તર. હવે આની પહેલા એક આકૃતિ આવી હતી જે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પાછો હું અહીંયા જાઉં. જો આ આકૃતિની હું વાત કરું છું, આ આકૃતિમાં મેં તમને શું કીધું કે પરાગ કોથળી બને એટલે સાઈડના જે ખાંચા હતા ને, જમણી બાજુ અને ડાબી બાજુના ખાંચા, એ તૂટે. કોને યાદ છે? મેં કીધું તું હમણાં 5 મિનિટ પહેલા. એ તૂટે એટલે ફાટે. વચ્ચેની જે ખાંચો પડ્યો ને, ખાંચા અહીંથી ફાટે તો જ પરાગરજ બહાર નીકળી શકે ને. પરાગરજને તો આપણે બહાર કાઢવાની છે ને, યસ ઓર નો? તો એ જે ઊભી ખાંચ છે એને ત્યાંથી ફાટવાનું છે, ફાટવાનું. સ્ફોટન કોણ કરશે? તંતુમય સ્તર. સ્ફોટન સ્તર ઈ કામ કરશે. જે આ ખાંચો જે અહીંયાથી તૂટ્યો ને, આ સ્ફોટન થયું કહેવાય. આ થયું સ્ફોટન. આ સ્ફોટન કોણ કરે? સ્ફોટી સ્તર બીજા નંબરનું, અથવા તો તંતુમય સ્તર. ઈ એમાં મદદ કરે છે અને ઈ કામ એનું છે. ચાલો, બધાને સમજાઈ ગયું પરફેક્ટલી? ગુડ. ઓકે, તો અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર, પોષક સ્તર. બહારથી અંદર તરફ આવતા, સૌથી બહાર અધિસ્તર, સૌથી અંદર પોષક સ્તર. બહારના ત્રણેય સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે, જે મેં હમણાં જ સમજાવ્યું તમને. બરાબર છે? ઓકે, સૌથી અંદરનું દિવાલનું જે સ્તર છે, પોષક સ્તર, રાઈટ? આપણે પોષક સ્તરની લાક્ષણિકતા વિશેષ રીતે સમજાવેલી છે, અલગ કરીને સમજાવેલી છે. કામ શું છે? વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે. પરાગરજ જે અંદર બને છે એને પોષક દ્રવ્યો આપવા પડે. બરાબર છે? એ પોષક દ્રવ્ય આપવાનું કામ કોનું છે? પોષક સ્તરનું. રાઈટ? સમજાઈ ગયું? તો ચોથા નંબરનું સૌથી અંદરનું જે સ્તર છે, પોષક સ્તર, એનું કાર્ય શું છે? તો કે અંદરની બાજુએ રહેલ જે અર્ધીકરણથી બનેલ પરાગરજ છે, એ પરાગરજને પોષણ આપવાનું કામ છે પોષક સ્તરનું. પોષક સ્તરના કોષોની લાક્ષણિકતા છે ઘાટું કોષ કેન્દ્ર છે એનું, અને 1 થી વધુ કોષ કેન્દ્રો ધરાવતા હોય ને એવા એ કોષો છે. એક કદાચ મેં તમને પહેલા કીધું હોય તો પ્લોઇડીની વાત કરેલી હતી. ક્યારેક જો કીધું હોય તો પ્લોઇડીનો અર્થ થાય છે એની અંદર રહેલ રંગસૂત્રના સેટ, એની સંખ્યા, એને પ્લોઇડી કહેવાય. લખીને સમજાવું છું, એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ મેટર છે એટલા માટે. બરાબર છે? પ્લોઇડી. ઓકે, પ્લોઇડી એટલે શું? પહેલા તો કોષમાં રહેલ જીનોમની સંખ્યા. જીનોમની સંખ્યા એટલે જીનોમ એટલે રંગસૂત્ર કે ડીએનએ નો સિંગલ જે સેટ હોય ને, રંગસૂત્ર કે ડીએનએ નો સિંગલ સેટ, એને જીનોમ કહેવાય. તો જીનોમની સંખ્યા 1 હોઈ શકે. જો 1 હોય
પ્લોઇડી તો એને કહેવાય મોનોપ્લોઇડી. નામથી ખબર પડે ને, મોનો એટલે એક થાય. બરાબર છે? ઓકે. જો એ જીનોમની સંખ્યા 2 હોય તો એને કહેવાય ડાય અથવા તો ડિપ્લોઇડી. અને વધુ હોય 2 થી વધુ તો એને કહેવાય પોલી. આનું નામ છે બીજું હેપ્લોઇડ, ડિપ્લોઇડ અને પોલીપ્લોઇડ. બરાબર છે? સો મોનોપ્લોઇડી, ડાઇપ્લોઇડી એટલે કે હેપ્લોઇડ અને ડિપ્લોઇડ. હવે એના એક્ઝામ્પલ્સ, એના ઉદાહરણો લખાવી દઉં તમને. જન્યુઓ અને બીજાણુઓ. વાત થઈ હતી કે નહીં આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે? ના, આપણે નથી થઈ. બરાબર છે? જન્યુઓ અને બીજાણુઓ. લિંગી પ્રજનનની વાત આપણે કદાચ કરી હશે. ક્યારે? ચેપ્ટર નંબર ત્રીજું મેં સમજાવ્યું હશે તમને. ત્યારે કદાચ કરી હોય તો. બરાબર છે? મેં એવું કીધું તું બીજાણુ હોય કે જન્યુ હોય, એકકીય જ હોય એવું યાદ છે? બસ તો એ જ આ થયું, એકકીય હેપ્લોઇડ, એકકીય, દ્વિકીય અને વધુ. આનું ગુજરાતી હેપ્લોઇડ એટલે એકકીય. આ ગુજરાતી લખો અહીંયા. ડિપ્લોઇડ એટલે દ્વિકીય. આ ગુજરાતી થયું એનું. અને પોલીપ્લોઇડ એટલે બહુકીય. બરાબર છે? તો ડિપ્લોઇડના ઉદાહરણમાં તમને કોઈની યાદ આવે છે કઈ? યસ, ભુજ સેન્ટર. દૈહિક કોષો. ગુડ, વેરી ગુડ. દૈહિક કોષો. પણ દરેકના દૈહિક કોષો નહીં. આ દૈહિક કોષો મેં લખ્યું છે પણ ટેકનિકલી એવું લખાય ઉચ્ચ કક્ષાના દ્વિકીય સજીવોના દૈહિક કોષો. લખવું એવું પડે. બરાબર છે? કારણ કે નિમ્ન કક્ષાના સજીવના દૈહિક કોષો એકકીય હોય. લીલ છે, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, એમાં એકકીય દેહ હોય એનો. એટલે દૈહિક કોષો એના એકકીય હોય. એટલે આપણે લખવું એવું ચોક્કસ રીતે પડે કે ઉચ્ચ કક્ષાના દ્વિકીય સજીવોના દૈહિક કોષો, એવું લખવું પડે. હવે એ જ પ્રમાણે પોલીપ્લોઇડી સામાન્ય રીતે હોય. આ યાદ રાખી લેવાનું. પોષક જે કોષો હશે, જેટલા પોષક કોષો હોય ને એની પ્લોઇડી હંમેશા વધારે હોય. રાઈટ? આ નિયમ ઓલમોસ્ટ છે. ઓલમોસ્ટ આ નિયમ છે, અમુક અપવાદોને બાદ કરતા. એટલે આ સામાન્ય નિયમ છે કે જ્યારે કોષને પોષણ આપવું હશે ને ત્યારે એની પ્લોઇડી વધારે જ હશે યુઝવલી. આના 2-3 ઉદાહરણો અલગ અલગ હું તમને આપીશ તમારી ટેક્સ્ટબુકમાંથી. એમાંનું એક ઉદાહરણ અત્યારે પોષક સ્તર થઈ ગયું તમારું, કે જેમાં લખેલું છે 1 થી વધુ કોષ કેન્દ્ર. એક કોષ કેન્દ્ર હોય તો કાં તો હેપ્લોઇડ હશે અથવા તો ડિપ્લોઇડ હશે. 1 થી વધારે કોષ કેન્દ્ર હોય એટલે સમજી જવાનું પોલીપ્લોઇડી હશે. બરાબર છે? બહુકોષ કેન્દ્રીય અવસ્થા, સિન્સિસ્ટિક, એવું સિન્સિસ્ટિક, બહુકોષ કેન્દ્રીય અવસ્થા. તો પોષક કોષો જે પણ હશે, જેટલા પણ પ્રકારના તમે ભણશો, એની લાક્ષણિકતા એ બહુકોષ કેન્દ્રી હોય અને પોલીપ્લોઇડી વાળા હોય. આ પોષક કોષોની લાક્ષણિકતા છે. રેડી? ચાલો, સમજાઈ ગયું છે બધાને પરફેક્ટલી? ગુડ. તો હું જ્યાં હતો ત્યાં પાછો આવી જાઉં. રાઈટ? 1 થી વધુ કોષ કેન્દ્ર ધરાવતા હોય એ એનો નિયમ છે, એની જરૂરિયાત છે, એ પ્રમાણે એને એનું અનુકૂલન સાધ્યું છે. રેડી? પરાગરજ તરુણ હોય
તરુણ એટલે હજી પરિપક્વ નથી થઈ એવી. પરાગરજ જ્યારે તરુણ હોય, પરાગરજ હજુ અપરિપક્વ હોય ત્યારે સઘન રીતે એકબીજા સાથે ગોઠવાય અને સમજાત એક સરખા કોષોનો સમૂહ રચે. બરાબર છે? ક્યાં રચે? લઘુ બીજાણુધાનીની અંદર. બરાબર? અને એને બીજાણુજનક પેશી કહેવાય. શું કહેવાય? બીજાણુજનક પેશી. તો આનો જ્યારે આડછેદ લીધો તમે, તો એમાં આ જે વર્તુળ દેખાય છે, આ વર્તુળ, એ વર્તુળને નામ આપ્યું છે આપણે લઘુ બીજાણુધાની. શું નામ આપ્યું છે? લઘુ બીજાણુધાની. એના કેન્દ્રમાં જે પેશી છે ને, એ પેશી અપરિપક્વ પરાગરજ છે. પરાગરજ બની નથી એવા કોષો છે. એટલે પરાગરજ પહેલાનું સ્વરૂપ છે. કોને સમજાય છે? હું સમજાવવા માંગુ છું એ. બરાબર છે? ઓકે. પરાગરજ માટે મેં એક શબ્દ વાપર્યો હતો, બીજાણુઓ. લઘુ બીજાણુ કહેવાય એને. યાદ આવ્યું? રાઈટ? તો એમાંથી પરાગરજ બને એટલે કે એમાંથી બીજાણુ બનવાના છે. એ જે વચ્ચે પેશી છે ને, એમાંથી ભવિષ્યમાં પરાગરજ બનશે એટલે કે બીજાણુ બનશે. એટલા માટે એ પેશીનું નામ પડ્યું છે બીજાણુજનક પેશી. જનક એટલે એમાંથી બને. રાઈટ? તો બીજાણુજનક પેશી કહેવાય. એટલે જ્યારે હું એવું કહીશ કે એ લઘુ બીજાણુધાની છે, ત્યારે આ 4 સ્તરની અંદર, 4 સ્તર પૂરા થાય પછી એની અંદર જે પેશી હોય ને, એ પેશીને કહેવાય લઘુ બીજાણુજનક પેશી. શું કહેવાય? લઘુ બીજાણુજનક પેશી કહેવાય. બરાબર છે? એટલે કહેવાનો કવિનો ભાવાર્થ શું છે ખબર છે? કે આ જે 4 સ્તર હશે, એમાંથી 12નું અસ્તર છે અધિસ્તર, પછી તંતુ સ્તર, પછી પોષક સ્તરો, પછી આ એવું પોષક મધ્ય સ્તરો, પછી એવું પોષક સ્તર, અને એની અંદર અહીંયા જે છે ને આ પેશી, એ પેશીને કહેવાય બીજાણુજનક પેશી. ઓકે. હવે તમારે ઈ આકૃતિની અંદર, જો આ આકૃતિ તમને આપેલી હશે, આ આકૃતિમાં બીજાણુજનક પેશી ગોતવાની છે તમારે. જુઓ જોઈ. મળે એટલે કયો મને હેન્ડ રેઝ કરીને. ચાલો, અમદાવાદ સેન્ટરમાં મળી ગયું છે, ભુજ મળી ગયું છે, રાજકોટ મળી ગયું છે, મોડાસા મળી ગયું છે, ઓકે, ડાભોલી મળી ગયું છે, તરસાલી મળી ગયું છે, સુરેન્દ્રનગર મળી ગયું છે, પાલનપુર મળી ગયું છે, જામનગર મળી ગયું છે, મોરબી મળી ગયું છે. મળી કોને નથી? બાલાસિનોર વાળા સુઈ ગયા છે. અચ્છા, બુક નથી આવી. આઈ એમ વેરી સોરી. ઓકે. સો ઓલમોસ્ટ બધાને મળી ગયું છે, એકે સેન્ટર બાકી નથી. તો 12 થી અંદર તરફ ફરીથી એક વખત તમે તમારું ધ્યાન તમારી બુકમાં રાખો. હાલો, 12 થી તમે જુઓ તો અધિસ્તર, પછી એની અંદર આવશો એટલે તંતુ સ્તર એટલે કે સ્ફોટી સ્તર, એની અંદર મધ્ય સ્તરો, એની અંદર એક સ્તર પોષક સ્તર. પોષક સ્તર હંમેશા એક સ્તરીય હોય એવું ખાસ યાદ રાખવાનું. અને એની અંદર જ્યારે પેશીનો જે કોષોનો સમૂહ છે ને, એ કોષોના સમૂહને કહેવાનું છે બીજાણુજનક પેશી. શું કહેવાનું છે? બીજાણુજનક પેશી. રેડી? ચાલો, આ આકૃતિ પરફેક્ટલી બધાને સમજાઈ ગઈ છે? હેન્ડ રેઝ કરજો. વેરી ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ, વેરી 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 ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ. આના ઉપરથી આપણે આગળનું ઘણું બધું સમજવાનું છે. એટલે આ સમજાઈ આપણા માટે બહુ જ જરૂરી છે. બરાબર છે? ઓકે. મેં કીધું આપણે આગળ જે સમજવાનું છે એની વાત કરું. હવે આપણે એ બીજાણુ કેવી રીતના બને એ સમજવાનું છે. બીજાણુ બનવાની પ્રક્રિયા, લઘુ બીજાણુ બનવાની પ્રક્રિયા, લઘુ બીજાણુ જનન કહેવાય. જનન એટલે બનવું, પણ શું બનવાનું છે? લઘુ બીજાણુઓ. બરાબર છે? તો વાત છે લઘુ બીજાણુ બનવાની પ્રક્રિયાની, લઘુ બીજાણુ સર્જન અથવા તો લઘુ બીજાણુ જનન. તો એની વાત કરીએ. પણ લઘુ બીજાણુ બનશે ક્યારે? અપરિપક્વ હોય ત્યારે ન બને. અપરિપક્વ હોય ત્યારે એને બીજાણુજનક પેશી કહેવાય.
પણ જ્યારે એ પરિપક્વ બને ત્યારે, એટલે શરૂઆત અહીંયાથી કરી છે, પરિપક્વ બને ને ત્યારે, ક્યારે? પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો, મેઇનલી જો આ શબ્દ આપણા માટે મહત્વનો છે, મેં તમને આની પહેલા 2 વાર કીધું, અર્ધીકરણ પામે ને ત્યારે પરાગરજ બને. કોને કોને યાદ છે હું આ બોલ્યો તો? રાઈટ? પરાગરજ ત્યારે જ બને જ્યારે અર્ધીકરણ થાય. અર્ધીકરણ કોનું થાય? હવે એવો પ્રશ્ન આવે તો તમે શું કહો? અર્ધીકરણ કોનું થાય? બીજાણુજનક પેશીના કોષોનું. કોનું થાય? બીજાણુજનક પેશીના કોષોનું અર્ધીકરણ થાય. હવે એક વાત કહું, સરસ મજાની વાત કહું કે ન કહું? તમે કયો તો કહું. સારું, હાલો. જો સરસ મજાની વાત છે એટલે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. આ વાત આપણે થઈ હતી ક્યારે ખબર છે? જ્યારે મેં તમને લગભગ ત્રિઅંગી વાળી કે અનાવૃત બીજધારી વાત કરી હતી ને, ત્યારે કે ના દ્વિઅંગી અને ત્રિઅંગીની વાત કરી હતી ત્યારે. જો એક હેરાર્કી લખું છું આખી. યાર આ પેન ઓટોમેટિક બદલાઈ જતી હોય તો કલરમાં કેવી મજા આવે. લઘુ બીજાણુ પર્ણ યાદ આવી ગયું? હવે એની ઉપર હોય લઘુ બીજાણુ ધાની, એની અંદર હોય લઘુ બીજાણુ માતૃકોષો, બરાબર છે? અને એનું અર્ધીકરણ થાય એટલે બને લઘુ બીજાણુ. આવું યાદ આવ્યું? મેં તમને સમજાવ્યું હતું ઈ? કોને કોને યાદ આવ્યું? હેન્ડ રેઝ કરો જોઈએ. ચાલો ફટાફટ. ઓકે, વેરી ગુડ. હવે મેં તમને અહીંયા એક વિશેષ વસ્તુ સમજાવી હતી. એક ઈ કોને યાદ છે? ઓકે, બરોડા, તરસાલી. સર, જ્યારે લઘુ બીજાણુ ધાનીમાંથી લઘુ બીજાણુ માતૃકોષો બને છે ત્યારે અમુક કોષો અવનત પામે છે. ઓકે, ચાલો. લઘુ બીજાણુ ધાની જ્યારે અપરિપક્વ હશે ત્યારે, જ્યારે અપરિપક્વ હશે ત્યારે એના કોષો પણ અપરિપક્વ હશે અને એને કહેવાય બીજાણુ જનક કોષો એટલે કે પેશી. જે શબ્દ અત્યારે તમારી બુકમાં આવ્યો છે એ બરાબર છે. હવે એ બન્યા નવા ત્યારની વાત છે, અપરિપક્વ. પણ ઉંમર થાય એટલે એનું પરિપક્વન થાય. ઈ જ્યારે પરિપક્વ બને ને, એની ઉંમર થઈ જાય ને, એટલે આ લઘુ બીજાણુજનક પેશી છે, એ પેશીના કોષોનું વિભેદન થાય અને બને લઘુ બીજાણુ માતૃકોષો. શું બને? લઘુ બીજાણુ. એ છે પેલા ટૂંકમાં લઘુ બીજાણુ કોષોનું પૂર્વ સ્વરૂપ આ છે, બીજાણુજનક પેશી. જેટલા બીજાણુજનક પેશીમાં જેટલા કોષો હતા બધા જ કોષોનું વિભેદન થયું અને લઘુ બીજાણુ માતૃકોષો અઢળક બન્યા. જેટલા હતા એટલા બધાય યાદ આવ્યું, બધા કોષો. પણ મહાબીજાણુ માતૃકોષો એક જ બને. કોને યાદ આવી ગયું? કોને એવું યાદ આવ્યું? મેં તમને સમજાવ્યું. એક જ મહાબીજાણુ માતૃકોષ બને, બધાય ન બને. બરાબર છે? આટલું યાદ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખવાની છે. બહુ જ કન્ફ્યુઝ કરશે અને પરીક્ષામાં આવશે અને 100% આવશે. જ્યાં લખવું ત્યાં લખી રાખજો. બોર્ડ, નીટ અને ગુજકેટ 3માંથી એક પરીક્ષામાં હું અત્યારે સમજાવું છું એ આવશે જ, 100% આવશે. બરાબર છે? એટલો ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ ઓફ વ્યૂ છે. તો અહીંયા હું મહાબીજાણુ પર્ણ કહું, મહાબીજાણુ ધાની કહું, તો મહાબીજાણુ ધાનીના બીજાણુજનક પેશીમાંથી એક જ કોષ
નું વિભેદન થાય અને મહાબીજાણુ માતૃકોષ છે ને એક જ બને. જેટલા કોષોનો ઢગલો હોય એ ઢગલામાંથી એક જ કોષ છે ને એ મહાબીજાણુ માતૃકોષ બને. બધા આમાં જેટલા હતા એટલા બધા લઘુબીજાણુ માતૃકોષ બની ગયા, પણ આમાંથી એક જ મહાબીજાણુ માતૃકોષ બને. આ ખાસ યાદ રાખવાનું છે. ખાલી યાદી અપાવવા માટે આ ત્રીજી વાર તમને સમજાવ્યું છે. મેં જ સમજાવ્યું છે ત્રીજી વાર. હજી આવશે આગળ ત્યારે પણ સમજાવીશ. બરાબર છે? મેં કીધું એ પ્રમાણે આવશે જ પરીક્ષામાં. રેડી? ઓકે, ચાલો. તો પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક કશક અર્ધીકરણ પામે છે અને બીજાણુજનક લઘુ બીજાણુ ચતુષ્ક એટલે કે પરાગ ચતુષ્ક બનાવે. રાઈટ? હવે ઈ શું છે એ સમજાવું તમને. તો આની અંદરના જે પેશીના કોષો છે, આ એક કોષ છે, માતૃકોષ. પરાગ માતૃકોષ છે, સિંગલ કોષ છે. જો દેખાણો તમારી બુકમાં એ ઊભી ડાયાગ્રામ હશે, કદાચ ઊભી ડાયાગ્રામ હશે, બહુ યાદ નથી મને પરફેક્ટલી. રાઈટ? એનું અર્ધીકરણ થાય, મિયોસિસ અર્ધીકરણ થાય અને 1 2 3 આની પાછળ ચોથો 4 કોષ બને જે એકબીજા સાથે ચોંટેલા હોય. બરાબર છે? હવે સિમ્પલ ડાયાગ્રામની જે વાત છે એ સમજાવવું હોય મારે તો અમને તો આ રીતના સમજાવી શકું. દાખલા તરીકે આ એક કોષ છે. બરાબર છે? એ કોષમાં અર્ધીકરણ 1 થાય એટલે 2 કોષ કેન્દ્ર બને અને આ વચ્ચેથી આ કોષ હજી છૂટા નથી પડ્યા, જોડાયેલા જ છે. કોષ રસ વિભાજન પણ થઈ ગયું. રાઈટ? એટલે આ એક કોષ હતો, હવે 2 કોષ થઈ ગયા. હવે અર્ધીકરણ 2 થાય. અર્ધીકરણ 2 થાય એટલે શું થાય? તો કે આ ઈ જ કોષ છે. બરાબર છે? આ એક અર્ધીકરણ, આ બીજું અર્ધીકરણ, આ એક કોષ કેન્દ્રિકા, બીજી, ત્રીજી અને ચોથી. આ જોડાયેલા 4 કોષો છે, હજી છૂટા નથી પડ્યા, 4 કોષ. આને કહેવાય ચતુષ્કની રચના. શું કહેવાય? ચતુષ્કની રચના. રાઈટ? તો પરાગરજ બને અને જે ચતુષ્ક બને એને પરાગ ચતુષ્ક કહેવાય. સિમ્પલ. શું કહેવાય? પરાગ ચતુષ્ક. તો લઘુ બીજાણુ માતૃકોષ, બીજાણુજનક પેશીનો જે કોષ છે, લઘુ બીજાણુ માતૃકોષ, એ જ્યારે અર્ધીકરણ કરશે એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, આ કોષનું નામ અહીંયા રાખી દઉં છું હું, લઘુ બીજાણુ માતૃકોષ અથવા લઘુ બીજાણુ જનક કોષ. એનું જ્યારે અર્ધીકરણ થાય અને જે ચતુષ્ક બને એ ચતુષ્કને કહેવાય પરાગ ચતુષ્ક. શું કહેવાય? પરાગ ચતુષ્ક. પરફેક્ટલી સમજાઈ ગયું છે બધાના મગજમાં? રેડી? ઓકે. તો એક કોષ 2 અર્ધીકરણને અનુલક્ષીને 4 એકકીય કોષમાં રૂપાંતરિત થાય. આ કોષની પ્લોઈડી 2n હતી પહેલા. રાઈટ? પછી આ એક થયો n+n, આ બીજો થયો n+n અને આ n અહીંયા ગયો, આ n અહીંયા ગયો. આ 4 એકકીય કોષ એટલે પરાગ ચતુષ્ક એકકીય રચના છે. આ વચ્ચેની અવસ્થા છે ઈ આમ તો એકકીય જ કહેવાય અને આ દ્વિકીય રચના છે. બરાબર છે? તો દ્વિકીયમાંથી એકકીય સંરચના થાય. ઓકે. ચેપ્ટર નંબર 10 ધોરણ 11 અર્ધીકરણ. જ્યારે સમભાજન પૂરું થાય, સમભાજનનું મહત્વ એવો પોઈન્ટ આવે. 7 અલગ અલગ મુદ્દાઓ છે આપેલા. પછી અર્ધીકરણ શરૂ થાય છે. કોને આવું યાદ આવ્યું? એવું કંઈક આપેલું છે આ ચેપ્ટરમાં. ઓકે. એ અર્ધીકરણનો પહેલો જે પેરેગ્રાફ વાંચશો ને એટલે એમાં એવું લખેલું આવશે કે અર્ધીકરણ 1 એને ઘટતું એટલે કે રિડક્શનલ ડિવિઝન કહેવાય. ઘટતું વિભાજન કહેવાય. રિડક્શનલ ડિવિઝન કહેવાય. કોઈએ સાંભળ્યું છે આવું?
આવું કોઈ સાંભળ્યું છે? ઓકે, અર્ધીકરણનો મતલબ શું થાય? અર્ધીકરણ, અર્ધી એટલે અડધું, કરણ એટલે કરવું, અડધું કરવું. શું અડધું કરવાનું છે? અમદાવાદ વાળા, એ માઇક બંધ કરો, માઇક બંધ કરો. હા એમ. તમે આ ધબધબાટી કરો એ મારી બધે આ બધાને ખબર પડી ગઈ તમે કેવી ધબધબાટી બોલાવો બેઠા બેઠા અહીંયા. છતાં થઈ ગયા હું છતાં થઈ ગયા ખબર પડે ને, જાહેર થઈ ગયા. રાઈટ, ઓકે. હું ક્યાં હતો એ ભૂલાવી દીધો તમે બધાએ. અમદાવાદ વાળા હોશિયાર બહુ હોય નહીં, સાંભળેલું છે કે નહીં તમે બધાએ? બહુ હોશિયાર હોય અમદાવાદ વાળા. પોતાનું આવડે એટલે બીજાને ભૂલાવી દે. હું કાંઈ વાંધો નહીં. ઓકે, હું તમને ચેપ્ટર નંબર 10 નું પૂછતો હતો, ધોરણ 11 નું પૂછતો હતો, ઘટતું વિભાજન પૂછતો હતો, રિડક્શનલ ડિવિઝન પૂછતો હતો. તો કોને ખબર છે એના વિશે? આવો શબ્દ કોઈ સાંભળ્યો છે? રિડક્શનલ ડિવિઝન એવો શબ્દ સાંભળ્યો છે? અથવા તો અર્ધીકરણ, અડધું કરવું, તો એ અડધું શું કરવાનું છે ભાઈ? એવું, ધેટ વોઝ માય ક્વેશ્ચન. ઓકે, 2 મિનિટમાં લાઈટ જતી રહેશે, બરાબર છે? એટલે જે છે એ 2 મિનિટનો ખેલ છે. એવો મેસેજ આવ્યો મને, 2 મિનિટમાં લાઈટ જશે એવો. ઘટતું અર્ધીકરણ, અડધું શું કરવાનું છે? જલ્દી ફટાફટ, 2 મિનિટનો ટાઈમ છે. કોઈને નથી ખબર એટલા બધા એમાં. જલ્દી, રાજકોટ ગુરુકુળ વાળા જલ્દી ફટાફટ ફટાફટ. હાલો, જનીનિક દ્રવ્ય. યસ, જીનોમ, જનીન દ્રવ્ય, રંગસૂત્ર દ્રવ્ય, ડીએનએ, એનું પ્રમાણ અડધું કરવાનું છે. અર્ધીકરણ એને તો કહેવાય. 2n માંથી n, દ્વિકીયમાંથી એકકીય કરવાનું, બરાબર છે? દ્વિકીયમાંથી એકકીય કરવાનું, એને અર્ધીકરણ કહેવાય. એ અર્ધીકરણ ક્યાં થાય? તો દ્વિકીય એટલે શું? કે નર અને માદા, એટલે કે માતા અને પિતા બંનેના રંગસૂત્રો જો સાથે હોય ને એને દ્વિકીય કહેવાય. રાઈટ? વિજાતીય જ્યારે જીનોમ સાથે હોય ને એને દ્વિકીયતા કહેવાય. આ હંમેશા યાદ રાખવાનું. દ્વિકીય અવસ્થામાં રંગસૂત્રની જોડ જે હોય ને એ બે વિષમજાત જોડ હોય, સમજાત ન હોય. એક નરના રંગસૂત્રની સેટ હોય ને એક માદાના રંગસૂત્રનો સેટ હોય ને એ બે ભેગા થાય ને તો જ એને દ્વિકીય કહેવાય. કોને યાદ રહેશે આટલું? ઓકે, ઓકે, ગુડ. તો અહીંયા નર અને માદા બંનેના હતા ભેગા, એટલે આ દ્વિકીય થઈ ગયું. જો આ 2n લખેલું છે, દ્વિકીય છે. હવે બેયની જે એસ તબક્કો આવે એટલે આમાં આના 2 થઈ જાય અને આના 2 થઈ જાય. નરની જે સેટ છે એ કોપી થાય, માદા વાળો સેટ એ કોપી થાય. હા કે ના? એસ તબક્કામાં સંશ્લેષણ થાય ને બેયનું, બરાબર છે? હવે અર્ધીકરણ 1 માં શું થાય? ઓલા નરના બે છે એ અહીંયા આવી જાય, નરના 2 થાય, નર પ્લસ નર થાય. આમાં નર પ્લસ માદા હતા, યાદ આવી ગયું? રાઈટ? અને આમાં માદા પ્લસ માદા થાય. એટલે છે તો અહીંયા જોડ, પણ જોડ કેવી છે? સમજાતની છે. સમજાતની જોડ હોય ને એને દ્વિકીય નો કહેવાય, એકકીય કહેવાય. ટૂંકમાં અહીંયા નર ને માદા ભેગા હતા, અહીંયા નોખા પાડી નાખ્યા. નોખા પાડવા, અડધા કરવા, એને તો અર્ધીકરણ કહેવાય. એટલે જે એનું જે પ્રમાણ છે એની અડધું અહીંયા જ થઈ જાય. એટલે અર્ધીકરણ 1 છે ને એ તબક્કો છે કે જ્યાં નર અને માદાના જે રંગસૂત્રો છે એ એકબીજાથી નોખા પડી જાય છે. એટલા માટે અર્ધીકરણ 1 ને રિડક્શનલ ડિવિઝન કહેવાય, એટલે કે ઘટતું ડિવિઝન, વિભાજન કહેવાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, વાક્ય છે, જે યાદ રાખવાનું રહેશે. એટલે અહીંયાથી જ અર્ધીકરણ થઈ જાય છે. નરના રંગસૂત્રો અને માદાના રંગસૂત્રો અહીંયાથી જ અલગ થઈ જાય છે. રેડી? ઓકે, ક્યાં સુધી પહોંચ્યા આપણે? 4 ને 5 થઈ ગઈ છે. અહીંયા પૂરું કરીએ આપણે હવે વધુ આવતા અંકે, બરાબર છે? સી યુ લેટર.